હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કંઈક ભારતની ભૂગોળ ઇન્ડિયન જીઓગ્રાફી જોતા હતા, જેના અત્યાર સુધી આપણે 3 લેક્ચર જોઈ ગયા. તો આઈ હોપ સો તમે અગાઉના 3 લેક્ચર જોઈ લીધા હશે. લાસ્ટ લેક્ચરની અંદર એટલે કે લેક્ચર નંબર 3 ની અંદર આપણે સરસ મજાનો મહત્વપૂર્ણ ટોપિકની શરૂઆત કરી હતી, એ છે ભારતના પર્વતો. ભારતના પર્વતોના પાર્ટ 1 ની અંદર આપણે વાત કરી હતી હિમાલય શ્રેણીની, એટલે કે ઉત્તરના પર્વતોની આપણે વાત કરી હતી, જેની અંદર આપણે 4 પર્વત શ્રેણી જે ઉત્તરથી દક્ષિણ તરફ ફેલાયેલી છે એની વાત કરી હતી. એ જ પર્વત શ્રેણીની અંદર દુનિયાના ટોપ 7 હું તમને કહી શકું કે ટોપ 7 જે પર્વતો છે એ ત્યાં જ આવેલા છે, જેમાં ભારતના ટોપ 3 પર્વતો પણ એ જ શ્રેણીમાં આવેલા છે. મેં વાત કરી હતી કે ભાઈ ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે, તો એ છે કેટુ. એ પણ તમને એ જ શ્રેણીમાં જોવા મળશે, કારાકોરમ શ્રેણીમાં જોવા મળશે. એના પછી બીજા નંબરનું કયું છે કંચનજંગા, જે સિક્કિમની અંદર આવેલું છે, અને ત્રીજા નંબરનું નંદા દેવી, જે તમને ઉત્તરાખંડની અંદર જોવા મળશે. તો ભારતના ટોપ 3 પર્વતો છે એ પણ ક્યાં આવેલા છે, તો એ હિમાલય પર્વત શ્રેણીમાં આવેલા છે. હિમાલય પર્વત શ્રેણી બહુ જ ગૂંચવણ ભરી હતી. મેં એને સિમ્પ્લિફાય કરીને લેક્ચર નંબર 3 ની અંદર સારી રીતના મેં સમજાવેલી છે. આઈ હોપ સો તમે એ વિડીયો જોઈ લીધો હશે. ન જોયો હોય તો ખાસ કરીને તમે આનો પાર્ટ 1 એટલે કે જે હિમાલય શ્રેણી મેં જે આખી ડિસ્ક્રાઇબ કરેલી છે, આખી એને બાયફર્ગેશન કરીને સારી રીતના સમજાવેલી છે, આઈ હોપ સો તમે એ લેક્ચર જોઈ લીધો હશે. ન જોયો તો ખાસ કરીને એ પહેલા તમે જોઈ લેજો. હવે જે દક્ષિણ ભારતના ઇવન જે મધ્ય ભારતના જે પર્વત શ્રેણીઓ આવેલી છે એ આજના લેક્ચરની અંદર કવર કરીશું. એટલે આ ભારતના પર્વતો છે એ આપણે 2 ભાગની અંદર પૂરા કરવાના છે, પાર્ટ 1 અને પાર્ટ 2. તો પાર્ટ 1 ની અંદર હિમાલય શ્રેણીની વાત કરી, પાર્ટ 2 ની અંદર હવે જે બાકી શ્રેણીઓ બાકી છે એની આપણે વાત કરી દઈશું, જેથી આપણો આ જે સરસ મજાનો ટોપિક છે એ પૂરો થાય. હવે જુઓ, ગુજરાતની જ્યારે મેં ભૂગોળ ચલાવી હતી, ગુજરાત જીઓગ્રાફી ચલાવી હતી, એની અંદર આપણે વાત કરી હતી અરવલ્લી પર્વતમાળાની, એની અંદર આપણે વાત કરી હતી વિંધ્યાચલ પર્વતમાળાની, એની અંદર આપણે વાત કરી હતી સાતપુડા પર્વતમાળાની. પરંતુ એ ગુજરાતના પોઈન્ટ ઓફ વ્યૂથી કરી હતી. યસ કે નો? ગુજરાતના પોઈન્ટ ઓફ વ્યૂથી એ જે 3 શ્રેણીઓ છે એ જે ગુજરાતની પોતાની નથી, ગુજરાતની પોતાની 3 શ્રેણીઓ નથી, બીજા રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરે છે એવી શ્રેણીઓ છે, જે તમને તળ ગુજરાતમાં જોવા મળશે, ઇવન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. બીજી જે શ્રેણીઓ છે જેમ કે માંડવની ટેકરીઓ છે, એ ગુજરાતની પોતાની છે, ગુજરાતમાં જ ઉદ્ભવે છે, ગુજરાતમાં જ અંત પામે છે. પછી જે ગિરનાર પર્વત શ્રેણી છે, સૌરાષ્ટ્રની અંદર તમે જાઓ તો એ ગુજરાતમાં જ ઉદ્ભવે છે, ગુજરાતની અંદર જ અંત પામે છે. ગીરની શ્રેણીઓ છે તો એ પણ ગુજરાતની અંદર ઉદ્ભવે છે, ગુજરાતમાં અંત પામે છે. પરંતુ આ બધી જે પર્વત શ્રેણીઓ છે જે આપણે ગુજરાતના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈ ગયા, હવે આપણે ઇન્ડિયાના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવાનું છે. ક્લિયર? તો આપણે આજે ભારતના પર્વતોનું જે બાયફર્ગેશન કર્યું હતું એની અંદર ઉત્તર ભારતના પર્વતોની અંદર આપણે હિમાલય શ્રેણી પાર્ટ 1 ની અંદર કવર કરી લીધી. હવે પાર્ટ 2 ની અંદર જે બાકી શ્રેણીઓ છે એ આજના લેક્ચરમાં કવર કરીશું, જેમ કે અરવલ્લી શ્રેણી જે ગુજરાતથી લઈને દિલ્હી સુધી ફેલાયેલી છે. એના પછી વિંધ્યાચલ શ્રેણી, એ પણ આપણા ગુજરાતથી લઈને છેક ઝારખંડ સુધી ફેલાયેલી છે. એના પછી વાત કરીએ સાતપુડા શ્રેણી, એ પણ તમને મધ્યપ્રદેશની અંદર વધારે જોવા મળશે, એ પણ ગુજરાતથી પછી તમે જોશો કે પૂર્વ તરફ જાય છે, એની પણ આપણે વાત કરીશું. પછી પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટ, જે તમને દક્ષિણ ભારતના પર્વતોની અંદર તમને પર્વત શ્રેણી જોવા મળશે. તો આજના લેક્ચરનો ટાર્ગેટ શું હશે, તો જે બાકીની શ્રેણીઓ છે એ આજના લેક્ચરની અંદર આપણે કવર કરવાની છે. ક્લિયર? તો આ 3 શ્રેણીઓ આઈ હોપ સો નામ સાંભળેલા જ હશે કે ભાઈ અરવલ્લી શ્રેણી ગુજરાતના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે ગુજરાતની જીઓગ્રાફીમાં ભણી ગયા હતા, વિંધ્યાચલ શ્રેણી પણ ભણી ગયા હતા અને સાતપુડા શ્રેણી પણ ભણી ગયા હતા. હવે આ 3 શ્રેણીઓને સૌથી પહેલા આપણે લઈશું અને ઇન્ડિયાના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈશું. ક્લિયર? તો શરૂઆત કરીશું આપણે અરવલ્લી શ્રેણીથી. તો અરવલ્લી શ્રેણી ગુજરાતની જીઓગ્રાફીની અંદર મેં સમજાવ્યું હતું કે આ જે અરવલ્લી શ્રેણી છે એ આપણા ગુજરાતથી લઈને છેક દિલ્હી સુધી ફેલાયેલી છે. તમે જોઈ શકો છો આ રીતના તમને જોવા મળશે. આ આપણું ગુજરાત છે, આ છે રાજસ્થાન, આ છે હરિયાણા અને આ છે દિલ્હી. તો તમે જોશો કે કયા કયા રાજ્યોમાં તમને જોવા મળશે, તો ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી, આ રાજ્યોની અંદર તમને આ પર્વત શ્રેણી જોવા મળશે. હવે આ પર્વત શ્રેણીની વાત કરું તો આ વિશ્વની, ભારતની નહીં, વિશ્વની સૌથી જૂની પર્વતમાળા છે. વિશ્વની સૌથી જૂની પર્વતમાળા. આ જ્યારે પોતાની જુવાની અવસ્થામાં હતી, જો અત્યારે હિમાલય છે ને પોતાની જુવાની અવસ્થામાં છે, તો આ પર્વતમાળા જ્યારે પોતાની જુવાની અવસ્થામાં હતી ત્યારે હિમાલય કરતા 1.5 ગણી ઊંચી હતી. તમને અત્યારે એવું થતું હશે કે ઓહો, હિમાલય આટલો બધો ઊંચો છે,
ઓકે, પરંતુ આ પર્વતમાળા જ્યારે પોતાની જુવાની અવસ્થામાં હતી ને ત્યારે અત્યારનો જે હિમાલય છે ને તેના કરતા પણ 1.5 ગણી ઊંચી હતી. ઓકે, તો આ પર્વતમાળા આ મહત્વપૂર્ણ પર્વતમાળા છે. હવે આ પર્વતમાળાની વાત કરીએ તો એનું સૌથી ઊંચું શિખર તમને ક્યાં જોવા મળશે? તો બધાને ખબર છે, તમે આબુ ફરવા જાઓ છો તો આબુનું જે ટોચ ઉપર જે શિખર છે, ગુરુ શિખર જે કહીએ છીએ, એ ગુરુ શિખર આ અરવલ્લી શ્રેણીનું સૌથી ઊંચું શિખર છે, જે ક્યાં આવેલું છે? તો રાજસ્થાનની અંદર આવેલું છે. તો અરવલ્લીનું સૌથી ઊંચું શિખર છે ગુરુ શિખર, જેની હાઈટ છે 1722. પરંતુ ક્વેશ્ચન એમ પૂછાય કે અરવલ્લી શ્રેણીનું ગુજરાતમાં સૌથી ઊંચું શિખર કયું છે? તો તમને ખબર જ છે કે આપણા ગુજરાતમાં 3 શક્તિપીઠ આવેલી છે, એમાંથી એક શક્તિપીઠ માં અંબે તમને બનાસકાંઠામાં અંબાજીમાં જોવા મળશે. તો અંબાજીમાં તમને આરાસુર શિખર જોવા મળશે, જેમના ઉપર અંબે માતાનું મંદિર આવેલું છે. તો એ જ આરાસુર શિખર અરવલ્લી શ્રેણીનું ગુજરાતમાં સૌથી ઊંચું શિખર છે. કન્ફ્યુઝ ના થતા, અરવલ્લી શ્રેણીનું ગુજરાતમાં સૌથી ઊંચું શિખર, તો બનાસકાંઠામાં જે જેસોરની ટેકરીઓ આવેલી છે અને એનું ઊંચું શિખર છે આરાસુર, એ અરવલ્લીનું ગુજરાતમાં સૌથી ઊંચું શિખર છે. પરંતુ આખી અરવલ્લી શ્રેણીની વાત થાય તો એનું સૌથી ઊંચું શિખર છે ગુરુ શિખર, જે તમને રાજસ્થાનમાં જોવા મળશે, જેની હાઈટ છે 1722 મીટર. ક્લિયર? તો આ યાદ રાખીશું. ચલો, આ શ્રેણીને હવે આપણે થિયરિકલ બેઝ ઉપર જોઈ લઈએ. તો વિશ્વની સૌથી જૂની ગેડ પર્વતમાળા છે, જે દિલ્હીના રાયસીલા હિલ એટલે કે જે રાષ્ટ્રપતિ ભવન આવેલું છે, ક્યાં આવેલું છે? તો રાયસીલા હિલ ઉપર આવેલું છે. તો દિલ્હીના રાયસીલા હિલથી ગુજરાતના અમદાવાદમાં તમને થલતેજ ટેકરા જોવા મળશે, અને એ થલતેજ ટેકરામાં જે ટેકરીઓ આવેલી છે ને એને અરવલ્લીની પૂંછ કહેવામાં આવે છે. તો અમદાવાદ સુધી ફેલાયેલી છે. આમ જોવા જઈએ ને તો આ જે અરવલ્લી પર્વતમાળા છે એ અહીંયા બનાસકાંઠામાં છે. પછી અહીંયા તમે જુઓ તો એના નીચે એસકે સાબરકાંઠામાં છે, એના નીચે પછી અરવલ્લીમાં છે, તમને મહીસાગરમાં જોવા મળશે. એના પછી અહીંયા તમને જે મહેસાણા આવેલું છે, તો મહેસાણા પણ મહેસાણાની અંદર જે તારંગાની ટેકરીઓ આવેલી છે એ પણ અરવલ્લીનો ભાગ છે. આ બધી વસ્તુ મેં ડીપમાં ઓલરેડી ગુજરાતની જીઓગ્રાફીમાં ચલાવેલી છે, તો હું અત્યારે વધારે ડિસ્કશન નહીં કરું. ક્લિયર? તો જેને પણ ગુજરાતની જીઓગ્રાફીના લેક્ચર નથી જોયા તો એ જોઈ લેજો. એની અંદર આ અરવલ્લી પર્વતમાળાનું ગુજરાતના પોઈન્ટ ઓફ વ્યૂથી કઈ રીતના ફેલાયેલી છે, કઈ રીતના તમે એની અંદર ટેકરીઓ જોવા મળશે આના ભાગરૂપે, એ બધી વસ્તુ એની અંદર ડીપમાં ચલાવેલી છે. તો આની અંદર આપણે ટાઈમ વેસ્ટ કરીશું નહીં. ક્લિયર? ચલો, તો થલતેજ ટેકરા, જેને અરવલ્લીની પૂંછ કહેવામાં આવે છે, ત્યાં સુધી ફેલાયેલી છે. તો દિલ્હીથી આપણે ગુજરાતના અમદાવાદ જિલ્લા સુધી ફેલાયેલી છે. અરવલ્લીની સરેરાશ લંબાઈની વાત કરીએ તો 900 કિલોમીટર છે. સોરી, સરેરાશ ક્યાં? લંબાઈ. એટલે કે અહીંયાથી શરૂઆત કરીને દિલ્હી સુધી આમ લંબાઈની વાત કરીએ તો એ કેટલી છે? 900 કિલોમીટર છે. કેટલી છે? 900 કિલોમીટર. અને સરેરાશ ઊંચાઈની વાત કરીએ તો 920 મીટર છે. તો એની અંદર જે પર્વતો આવેલા છે તો એની સરેરાશ ઊંચાઈ કાઢો તો એ કેટલી થાય છે? તો 920 મીટર જેટલી થાય છે. અરવલ્લી પર્વતમાળા અતિ પ્રાચીન, આશરે 160 કરોડ વર્ષ જૂની છે. જ્યારે અરવલ્લી પોતાની જુવાની અવસ્થામાં હતી ત્યારે આજના હિમાલયથી 1.5 ગણી ઊંચી હતી. અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર છે, જે માઉન્ટ આબુની અંદર આવેલું છે, સિહોરી જિલ્લામાં, રાજસ્થાનમાં, એ છે ગુરુ શિખર, જેની ઊંચાઈ કેટલી છે? 1722 મીટર છે. આગળ વાત કરીએ, અરવલ્લીને ઉદયપુરમાં જગ્ગાની પહાડીઓ કહેવામાં આવે છે. ઓબ્વિયસલી જુદી જુદી સ્થાને એનું જુદું જુદું નામ પડે છે. જેમ કે ગુજરાતની અંદર તમે જુઓ કે માંડવની ટેકરીઓ છે, તો ચોટીલાની અંદર એટલે કે સુરેન્દ્રનગર જિલ્લામાં એને માંડવની ટેકરીઓ કહેવામાં આવે છે. એ જ જ્યારે પોરબંદરમાં જાય છે ત્યારે એનું નામ ચેન્જ થઈ જાય છે. ક્લિયર? તો જુદી જુદી જગ્યાએ એ પહાડીઓને જુદી જુદી નામથી ઓળખવામાં આવે છે. જેમ કે અરવલ્લીને રાજસ્થાનની અંદર ઉદયપુરમાં જગ્ગાની પહાડીઓ કહેવામાં આવે છે, રાજસ્થાનના અલવરની અંદર હર્ષનાથની પહાડી કહેવામાં આવે છે, દિલ્હીની અંદર રાયસીલાની પહાડી કહેવામાં આવે છે. તો અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. અરવલ્લીનું ગુજરાતની અંદર સૌથી ઊંચું શિખર પૂછે તો આન્સર શું આવશે? આરાસુર. અને બધાને ખબર છે આરાસુરની અંબે માં તમે. ક્લિયર? તો બોલાય છે ને. તો આરાસુર, જેની ઊંચાઈ અંદાજિત 480 મીટર છે, જેના ઉપર અંબે માતાનું મંદિર આવેલું છે, જે આપણા ગુજરાતમાં 3 શક્તિપીઠ છે એમાંથી એક શક્તિપીઠ છે. અરવલ્લી પર્વતમાળાના ભાગરૂપે ગુજરાતની અંદર અમુક ટેકરીઓ આવેલી છે, જેની વાત આપણે ગુજરાતના જીઓગ્રાફીની અંદર ડીપમાં કરી હતી. પરંતુ એજોપના હું કહી દઉં છું કે બનાસકાંઠાની અંદર અરવલ્લી પર્વતમાળાના ભાગરૂપે તમને જેસોરની ટેકરીઓ જોવા મળશે, દાંતા ડુંગર જોવા મળશે, બાલારામ ડુંગર જોવા મળશે. દાંતા ડુંગરમાંથી તાંબુ, સિસુ, જસત મળી આવે છે, એ પણ તમને ખબર હશે. મહેસાણા જિલ્લાની અંદર તારંગાની ટેકરીઓ આવેલી છે.
જેમાં પ્રાચીન અજીતનાથનું મંદિર આવેલું છે. અજીતનાથ તમને ખબર છે, જે જૈન ધર્મના જે 24 તીર્થકરો છે એમાંથી એક તીર્થકર છે અજીતનાથ. પછી સાબરકાંઠાની અંદર ઈડર અને ખેડ બ્રહ્મા એની ટેકરીઓ તમને જોવા મળશે. અરવલ્લીની અંદર શામળાજીની ટેકરીઓ જોવા મળશે. મહીસાગરની અંદર માનગઢની ટેકરીઓ જોવા મળશે. આ બધી ટેકરીઓની વાત આપણે ડિટેલ્સમાં ગુજરાતની જીઓગ્રાફીની અંદર જોઈ ગયા છે. તો આઈ હોપ સો તમે એ જોઈ લીધો હશે, લેક્ચર ન જોયો હોય તો એ તમે જોઈ લેજો. ક્લિયર? ચલો હવે નેક્સ્ટ વાત કરીએ વિંધ્યાચલ પર્વતમાળાની. ઓકે, તો અરવલ્લી પર્વતમાળામાંથી તમારે આટલી વસ્તુ યાદ રાખવાની છે. બસ અહીંયા જેટલી પણ મેં 2 સ્લાઇડની અંદર ડિટેલ્સ લખેલી છે એટલી વસ્તુ તમારે અરવલ્લી પર્વતમાળામાંથી યાદ રાખવાની છે. એના પછી નેક્સ્ટ આવે છે વિંધ્યાચલ પર્વતમાળા. હવે જો વિંધ્યાચલ અને એના નીચે તમને સાતપુડા જોવા મળશે. સાપુતારા નથી હો, સાપુતારા તો અહીંયા પર્વત છે ડાંગની અંદર. જે સહ્યાદ્રી એટલે કે પશ્ચિમ ઘાટનું ગુજરાતમાં સૌથી ઊંચું શિખર છે અને ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું સ્થળ છે સાપુતારા, અને આ છે સાતપુડા. તો વિંધ્યાચલ પર્વતમાળા અને સાતપુડા શ્રેણી છે ને એ તમને એકબીજાને સમાંતર આ રીતના જોવા મળશે. દેખાય છે? જો અહીંયા નામ લખેલું છે, આ વિંધ્યાચલ પર્વતમાળા છે, આ ઉપર વિંધ્યાચલ પર્વતમાળા છે અને નીચે તમે જોશો ને તો આ છે સાતપુડા શ્રેણી. હવે સૌથી પહેલા મેપની અંદર સમજી લઈએ, બંને શ્રેણી સમજી લઈએ એક સાથે, અને એના પછી થિયરિકલ બેઝ ઉપર સમજીશું. સૌથી પહેલા ફોકસ કરો વિંધ્યાચલ શ્રેણીની. તો આ વિંધ્યાચલ શ્રેણી છે, દેખાય છે? તો આ ગુજરાત છે આપણું. તો ગુજરાતની અંદર તમે જોઈ શકો છો કે આ દાહોદ છે, એના નીચે છોટાઉદેપુર છે. તો એ જગ્યાએ ગુજરાતમાં પ્રવેશ કરે છે તો આ તમને વિંધ્યાચલ પર્વતમાળા જોવા મળશે. એ છેક તમને ક્યાં સુધી ફેલાયેલી છે? તો આ ઝારખંડ છે, આ બિહાર છે, આ યુપી છે, તો ત્યાં સુધી ફેલાયેલી છે. ક્લિયર? હવે વિંધ્યાચલ પર્વતમાળાને ગુજરાતની અંદર કયા નામથી ઓળખવામાં આવે છે? તો રતનમહાલના ડુંગરોના નામથી ઓળખવામાં આવે છે. અને એક્ઝામની અંદર પૂછાય કે વિંધ્યાચલ પર્વતમાળાનું ગુજરાતમાં સૌથી ઊંચું શિખર કયું? તો એ છે પાવાગઢ. કયું છે? પાવાગઢ. ઓકે, તો પાવાગઢ મહાકાળી માતાનું મંદિર આવેલું છે. એ પણ ગુજરાતમાં આવેલા શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ છે મહાકાળી માતાનું મંદિર. તો રતનમહાલના ડુંગરોના નામે ઓળખાય છે વિંધ્યાચલ શ્રેણી ગુજરાતની અંદર. હવે પૂછાય કે આખી જે વિંધ્યાચલ શ્રેણી છે એનું સૌથી ઊંચું શિખર કયું? તો એ છે સદભાવના. યાદ રાખીશું. હાઈટ કેટલી છે? 752 મીટર. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછાય કે વિંધ્યાચલ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું? તો આન્સર શું લખીશું? સદભાવના. જે ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશની અંદર આવેલું છે. આ જ વિંધ્યાચલ પર્વતમાળા છે એ ઝારખંડ, બિહાર અને યુપીની તમને બોર્ડર ઉપર પણ એનો ભાગ જોવા મળશે. અને ત્યાં જે પર્વતમાળા છે એને કૈમૂર શ્રેણી કહેવામાં આવે છે, જે એકચ્યુઅલી વિંધ્યાચલ શ્રેણીનો જ ભાગ છે. તો વિંધ્યાચલ શ્રેણીને ઝારખંડ, બિહાર અને યુપીની અંદર જે ટેકરીઓ તમને જોવા મળશે જે વિંધ્યાચલ શ્રેણીના ભાગરૂપે છે, તો એને કૈમૂરની ટેકરીઓ કહેવામાં આવે છે અથવા તો કૈમૂર શ્રેણી કહેવામાં આવે છે. આ આપણે યાદ રાખીશું. ક્લિયર? એના પછી તમને અહીંયા નર્મદા નદી જોવા મળશે. દેખાય છે? આવું સાંભળ્યું હશે, આપણે ડિટેલ્સમાં વાત કરી હતી નર્મદા નદીની, કે નર્મદા નદી છે એ ભ્રંશ ઘાટીઓમાંથી પસાર થઈને આવે છે. કેમ? કારણ કે નર્મદા નદીની બંને સાઈડે તમે જોશો ને કે પર્વત રેન્જ જોવા મળશે. એક સાઈડે વિંધ્યાચલ છે અને નીચે સાતપુડા છે. તો સાતપુડા અને વિંધ્યાચલની વચ્ચેથી આ નર્મદા નદી છે એ પસાર થાય છે, તમે જોઈ શકો છો. ક્લિયર? હવે નેક્સ્ટ આપણે વાત કરીએ સાતપુડા શ્રેણી. તો હવે જે આ નીચેનો પોર્શન છે એટલે કે જે નર્મદા નદીના નીચેનો પોર્શન છે એના ઉપર ફોકસ કરો. તો સાતપુડા શ્રેણી તમે જોઈ શકો છો. તો આ સાતપુડા શ્રેણી છે. સાતપુડા શ્રેણીને ગુજરાતની અંદર રાજપીપળાના ડુંગરોના નામે ઓળખવામાં આવે છે. યાદ રાખીશું. ફરીથી રિપીટ કરું છું. આ જે સાતપુડા શ્રેણી છે આ સાતપુડા શ્રેણીને ગુજરાતની અંદર રાજપીપળાની ટેકરીઓના નામે ઓળખવામાં આવે છે. સાતપુડા શ્રેણીનું સૌથી ઊંચું શિખર પૂછાય તો આન્સર શું આવશે? તો આન્સર આવશે ધૂપગઢ, જેની હાઈટ છે 1350 મીટર. હવે વાત કરીએ કે આ જે સાતપુડા શ્રેણી છે ને એ 3 શ્રેણીઓનો સમૂહ તમે કહી શકો, અથવા તો એવું કહી શકો કે આ જે શ્રેણી છે એને તમે 3 ભાગની અંદર ડિવાઈડ કરી શકો. પહેલો ભાગ છે રાજપીપળાના ડુંગરો, બીજો ભાગ છે મહાદેવ શ્રેણી અથવા તો મહાદેવના ડુંગરો, અને ત્રીજું છે મૈકલ શ્રેણી. તો આ 3 શ્રેણીઓ ભેગી થાય એટલે કે રાજપીપળાના ડુંગરો પ્લસ મહાદેવ શ્રેણી પ્લસ મૈકલ શ્રેણી ભેગી થાય એટલે તમારી સાતપુડા શ્રેણી બને. એકચ્યુઅલી છે સાતપુડા શ્રેણી જ, પરંતુ અલગ અલગ વિસ્તારમાં એને અલગ અલગ 3 નામથી ઓળખવામાં આવે છે. ગુજરાતમાં રાજપીપળાના ડુંગરો કહેવામાં આવે છે, પછી આ એમપી છે તો મધ્યપ્રદેશની અંદર મહાદેવની ટેકરીઓ કહેવામાં આવે છે, અને અહીંયા તમે જોઈ શકો છો તો આ શું છે? તો આ છે તમારું છત્તીસગઢ. તો છત્તીસગઢ
અને એમપીની બોર્ડર ઉપર તમને મૈકલની શ્રેણી જોવા મળશે, જે એકચ્યુઅલી સાતપુડાનો જ ભાગ છે. ક્લિયર? ચલો, હવે સાતપુડાનું સૌથી ઊંચું શિખર યાદ રાખજો ધૂપગઢ છે, 1350 મીટર એની હાઈટ છે. પરંતુ એમ પૂછાય કે સાતપુડાનું ગુજરાતમાં સૌથી ઊંચું શિખર કયું છે, તો આન્સર શું આવશે? માથાસર. શું આવશે? માથાસર, જેની વાત આપણે ગુજરાતની ભૂગોળમાં કરેલી છે. તો સાતપુડાનું સૌથી ઊંચું શિખર છે ધૂપગઢ, જે મધ્યપ્રદેશમાં જોવા મળશે, જે મહાદેવ શ્રેણીની અંદર આવેલું છે, 1350 મીટર. પરંતુ સાતપુડાનું ગુજરાતમાં સૌથી ઊંચું શિખર પૂછાય તો આન્સર શું આવશે? માથાસર. શું આવશે? માથાસર. ક્લિયર? ઓકે, હવે વાત કરીએ મૈકલ શ્રેણીની. તમને ખબર છે કે નર્મદા નદીને મૈકલ કન્યા કહેવામાં આવે છે. કેમ મૈકલ કન્યા કહેવામાં આવે છે? કારણ કે એ મૈકલ શ્રેણીમાંથી નીકળે છે. અને આ જ મૈકલ શ્રેણીનું સૌથી ઊંચું શિખર છે અમરકંટક. ઓકે, તો અમરકંટક નામના જે પહાડ છે એ પર્વત કે પહાડમાંથી એ નીકળે છે આ નર્મદા નદી. ક્લિયર? અને એના જ કારણે નર્મદા નદીને શું કહેવામાં આવે છે? મૈકલ કન્યા કહેવામાં આવે છે. ક્લિયર? હવે જે સાતપુડા શ્રેણી છે એની દક્ષિણેથી એક બીજી નદી આવે છે, એ છે તાપી નદી. એ પણ તમને ખબર હશે. તો જે સાતપુડા શ્રેણી છે એ નર્મદા નદી અને તાપી નદીની વચ્ચે તમને જોવા મળશે. અને આ તાપી નદી ક્યાંથી આવે છે? તો બધાને ખબર છે, મહાદેવ શ્રેણીમાંથી આવે છે, એટલે કે મહાદેવની ટેકરીઓમાંથી આવે છે. ક્લિયર? તો આઈ હોપ સો તમને આ વસ્તુ ખ્યાલ આવી ગઈ હશે, વિંધ્યાચલ શ્રેણી અને સાતપુડા શ્રેણી. હવે આપણે શું કરીશું? આજે હું કથા કરી ગયો, મેપની અંદર જે આપણે વસ્તુ સમજ્યા એ જ હવે થિયરિકલ બેઝ ઉપર સમજી લઈએ. સૌથી પહેલા વાત કરીએ વિંધ્યાચલ પર્વતમાળાની. તો આ રહી તમારી વિંધ્યાચલ પર્વતમાળા. ચલો થિયરિકલ પોર્શનની અંદર આવી જાઓ. વિંધ્યાચલ પર્વતમાળા છે એ ભારતની અંદર જળ વિભાજનનું કાર્ય કરે છે. કેમ આવું લખેલું છે? જળ વિભાજનનું કાર્ય. એનો મતલબ શું? તો વિંધ્યાચલ પર્વતમાળા એક તો ઇન્ડિયાની સેન્ટરમાં આવેલી છે. હવે એની તમે ઉપર જાઓ, જેમ કે ગંગા નદી છે, યમુના નદી છે અને બીજી બધી જે નદીઓ છે, મોટાભાગની નદીઓ છે, એ તમને પશ્ચિમથી પૂર્વ તરફ જતી જોવા મળશે. પશ્ચિમથી પૂર્વ દિશા તરફ તમને જતી જોવા મળશે. જેમ કે તમે જો ગંગા નદી છે એ પશ્ચિમથી પૂર્વ તરફ જાય છે, ભાઈ બાંગ્લાદેશમાં જાય છે અને ત્યાં પછી સુંદરવન ડેલ્ટા બનાવે છે. અને વિંધ્યાચલની તમે નીચે જશો તો જે બધી નદીઓ છે ને એ તમને પૂર્વથી પશ્ચિમ તરફ જોવા મળશે. તો આ જળ વિભાજનનું કાર્ય કરે છે. અથવા તમે એવું પણ કહી શકો છો કે આની ઉપરની જે નદીઓ છે એનું વહેણ ઉપર તરફ છે અને આની નીચેનું વહેણ છે એનું નીચે તરફ છે, એટલે કે ક્રોસ નથી થતી. એવી કોઈ નદી તમને નહીં જોવા મળે કે ભાઈ હા કદાચ નોર્મલ એકાદ બે નદી જોવા મળે, તો અહીંયાથી જે થતી હોય અને નીચે જતી હોય આ રીતના તમને જોવા નહીં મળે. તો એટલા માટે જે વિંધ્યાચલ પર્વતમાળા છે એને ભારતની અંદર જળ વિભાજનનું કાર્ય કરે છે, આવું તમે કહી શકો. જે રીતના આપણે કચ્છની અંદર જોઈ ગયા હતા કે કચ્છની અંદર જે મધ્યધારા આવેલી છે એ કચ્છની અંદર જળ વિભાજનનું કાર્ય કરે છે, એ રીતના ભારતની અંદર જળ વિભાજનનું કાર્ય કરે છે. જ્યારે હું ભારતની નદીઓ ચલાવીશ ત્યારે આ વસ્તુને હું ડિટેલ્સમાં લઈશ. આગળ વાત કરીએ, વિંધ્યાચલ પર્વતમાળા ગુજરાતથી બિહાર સુધી ફેલાયેલી છે. ગુજરાતથી શરૂઆત થાય છે અને છેક બિહાર સુધી ફેલાયેલી છે, જેની ટોટલ લંબાઈ કેટલી છે? 1050 કિલોમીટર. કેટલી? 1050 કિલોમીટર ટોટલ લંબાઈ છે. વિંધ્યાચલ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર મધ્યપ્રદેશની અંદર આવેલું સદભાવના છે, જેની હાઈટ કેટલી છે? 752 મીટર. મધ્યપ્રદેશ, બિહાર અને યુપી એની સરહદે તમને કૈમૂર શ્રેણી જોવા મળશે. દેખાય છે કે આ રહી? આ રહી. આ કૈમૂર શ્રેણી એ વિંધ્યાચલ પર્વતમાળાનો જ ભાગ છે. વિંધ્યાચલ પર્વતમાળાને ગુજરાતમાં કયા નામથી ઓળખવામાં આવે છે? તો રતનમહાલના ડુંગરોના નામથી ઓળખવામાં આવે છે. અને જેમાં ગુજરાતમાં સૌથી વધારે શું મળી આવે છે? તો ફ્લોરસ્પાર મળી આવે છે. હવે આ વસ્તુ આપણે ગુજરાતની જીઓગ્રાફીની અંદર તો આપણે કવર કર્યું હતું. તો ફ્લોરસ્પારનો ઉપયોગ શું? તો ધાતુને ઓગાળવા માટે થાય છે, આ યાદ રાખજો. તો આ વિંધ્યાચલ પર્વતમાળા એને ગુજરાતમાં રતનમહાલના ડુંગરોના નામે ઓળખવામાં આવે છે. અને આ રતનમહાલના ડુંગરોમાંથી સૌથી વધારે શું મળી આવે છે? ફ્લોરસ્પાર નામની ધાતુ મળી આવે છે, જેનો ઉપયોગ શું થાય છે? ધાતુને ઓગાળવા માટે થાય છે. જે ખનીજોની વાત કરીએ તો આ ખનીજની અંદર આવે છે, ધાતુ તો ના કહી શકાય, ખનીજની અંદર આવે છે. અને આ ખનીજનો ઉપયોગ ધાતુને ઓગાળવા માટે થાય છે. હવે નેક્સ્ટ વાત કરીએ સાતપુડા. તો સાતપુડા પર્વતમાળા મેં ઓલરેડી ડિસ્કસ કરી દીધી છે. ઓકે, હવે આપણે એને થિયરિકલ બેઝ ઉપર ભણી લઈએ. સાતપુડા પર્વતમાળાની વાત કરીએ તો સાતપુડા પર્વતમાળા એ ગુજરાતથી શરૂઆત થાય છે એની અને છત્તીસગઢ સુધી ફેલાયેલી છે. તો તમે જોઈ શકો છો આ ગુજરાતથી એની શરૂઆત થાય છે અને આ છત્તીસગઢ છે. તો આ છત્તીસગઢ સુધી આ સાતપુડા જે પર્વતમાળા છે એ ફેલાયેલી છે.
નર્મદા નદી અને તાપી નદીની વચ્ચે આ શ્રેણી આવેલી છે. અહીંયા તમે જોઈ શકો છો, આ ઉપર છે નર્મદા નદી અને આ નીચે છે તમારી તાપી નદી. તો નર્મદા નદી અને તાપી નદીની વચ્ચે તમને જોવા મળશે શું જોવા મળશે? તો તમારી સાતપુડા શ્રેણી જોવા મળશે. આ શ્રેણી રાજપીપળાની ટેકરીઓ, મહાદેવની ટેકરીઓ અને મૈકલની ટેકરીઓથી બને છે. મેં તમને વાત કરી એમ કે જો તમે સાતપુડા શ્રેણીને 3 ભાગની અંદર ડિવાઈડ કરી શકો છો. કઈ રીતના? તો ગુજરાતની અંદર એને રાજપીપળાના ડુંગરો અથવા તો રાજપીપળાની ટેકરીઓના નામે ઓળખવામાં આવે છે. એના પછી મધ્યપ્રદેશમાં તમે જશો તો ત્યાં તમને મહાદેવ શ્રેણી જોવા મળશે અને ત્રીજી છે મૈકલ શ્રેણી. તો મૈકલ શ્રેણી, મહાદેવ શ્રેણી અને રાજપીપળાના ડુંગરોનો સરવાળો કરી નાખો તો તમારી સાતપુડા શ્રેણી છે એ બની જાય. એટલે કે ટૂંકમાં એને અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે, બાકી છે સાતપુડા શ્રેણી. આગળ વાત કરીએ, સાતપુડાનું સૌથી ઊંચું શિખર છે ધૂપગઢ. કયું છે? ધૂપગઢ છે, જેની હાઈટ છે 1350 મીટર, જે મહાદેવની ટેકરીઓમાં મધ્યપ્રદેશની અંદર આવેલો છે. દેખાય છે ક્યાં છે? આ રહ્યું. તો આ મહાદેવ શ્રેણી છે. તો આ મહાદેવ શ્રેણીનું સૌથી ઊંચું શિખર છે ધૂપગઢ, જે ઇવન સાતપુડા શ્રેણીનું સૌથી ઊંચું શિખર છે, જે તમને મધ્યપ્રદેશમાં જોવા મળશે, જેની હાઈટ છે 1350 મીટર. સાતપુડા પર્વતમાળાને ગુજરાતમાં રાજપીપળાની ટેકરીઓના નામે ઓળખવામાં આવે છે, જેનું ગુજરાતમાં સૌથી ઊંચું શિખર છે, યાદ રાખજો, માથાસર, જેની વાત આપણે ગુજરાતની જીઓગ્રાફીમાં કરી હતી. તો સાતપુડા શ્રેણીને ગુજરાતમાં રાજપીપળાની ટેકરીઓના નામે ઓળખવામાં આવે છે, જેનું સૌથી ઊંચું શિખર કયું છે? માથાસર છે. તો એક્ઝામની અંદર એમ પૂછાય કે ભાઈ રાજપીપળાનું ગુજરાતમાં સૌથી ઊંચું શિખર કયું? તો માથાસર લખીશું. પરંતુ નોર્મલ લખેલું હોય કે ભાઈ સાતપુડાનું સૌથી ઊંચું શિખર કયું, તો આન્સર શું આવશે તમારું? ધૂપગઢ. શું આવશે? ધૂપગઢ આવશે. તો જેવો ક્વેશ્ચન પૂછાય એવો તમારે આન્સર લખવાનો છે. આગળ વાત કરીએ, આ જે રાજપીપળાની ટેકરીઓ છે ત્યાંથી એક ખનિજ મળી આવે છે, તો એને તમે કહો છો અકીક. જે તમે વીંટીની અંદર તમે પહેરો છો ને, ઓકે, તો જે અકીકના જે પથ્થરો હોય છે, તો એ અકીક પથ્થરો તમને ક્યાંથી મળી આવે છે? આ રાજપીપળાની ટેકરીઓમાંથી મળી આવે છે, જેનું પોલિશ કામ સારા એવા પ્રમાણમાં જામનગર અને ખંભાતમાં થાય છે. તો જામનગર અને ખંભાતમાં પોલિશ કામ થાય છે, ત્યાંથી મળી આવતું નથી. મળી ક્યાંથી આવે છે? તો આ રાજપીપળાની ટેકરીઓમાંથી, એટલે કે રાજપીપળાના ડુંગરમાંથી એ અકીક મળી આવે છે, જેને પછી પોલિશ કરવા માટે ખંભાત અને જામનગરની અંદર લઈ જવામાં આવે છે. ક્લિયર? આગળ વાત કરીએ, મૈકલ શ્રેણીનું સૌથી ઊંચું શિખર છે અમરકંટક. આ જે મૈકલ શ્રેણી છે, આ મૈકલ શ્રેણીનું સૌથી ઊંચું શિખર છે અમરકંટક, જ્યાંથી આપણી જીવાદોરી કહી શકાય નર્મદા નદી નીકળે છે. અમરકંટકની હાઈટની વાત કરીએ તો 1048 મીટર છે. કેટલી છે? 1048 મીટર, જે ધૂપગઢથી ઓછા ઊંચાઈએ છે. ક્લિયર? એટલે અમરકંટક યાદ નહીં રાખીએ, ઓકે, ઊંચાઈના માધ્યમથી આપણે યાદ નહીં રાખીએ, યાદ રાખીશું ધૂપગઢ, કારણ કે ધૂપગઢની હાઈટ 1350 મીટર છે, જે આખી સાતપુડા રેન્જ છે એનું સૌથી ઊંચું શિખર છે. ક્લિયર? ચલો, એના પછી વાત કરીએ પૂર્વ ભારતના પર્વતો. જો મધ્ય ભારતના પર્વતો આપણે કમ્પ્લીટ કરી દીધા. અહીંયા તમે જોશો તો આપણે આ વસ્તુ પૂરી કરી નાખી. અરવલ્લી શ્રેણી, વિંધ્યાચલ શ્રેણી અને સાતપુડા શ્રેણી. ક્લિયર? અને હિમાલય શ્રેણી આપણે પાર્ટ 1 માં કવર કરી દીધી. હવે આપણે 3 શ્રેણી ભરવાની છે, એટલે કે પૂર્વ ભારતની અંદર પણ અમુક ડુંગરો આવેલા છે જે મહત્વપૂર્ણ છે, એ આપણે જોઈ લઈશું. પૂર્વ ભારતની અંદર જે આપણી 7 સિસ્ટર છે. ક્લિયર? 7 સિસ્ટર ધેટ્સ મીન્સ કે જે 7 રાજ્યો છે જે પૂર્વોત્તર ભારતમાં આવેલા છે, તો એમાં પણ હિમાલય પર્વતમાળાના ભાગરૂપે તમને ડુંગરો જોવા મળશે, તો એ જોઈ લઈએ. એના પછી આપણે દક્ષિણ ભારતના પર્વતોની અંદર પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટ તરફ આપણે જતા રહીશું. ચલો, ઓકે, તો હવે વાત કરીએ પૂર્વ ભારતના પર્વતો. તો સૌથી પહેલા આપણે મેપ તરફ આવી જાઓ. ઓકે, સૌથી પહેલા આપણે નકશામાં સમજવાનું. નકશામાં એક વખત ક્લિયર થઈ જાય ને એના પછી થિયરિકલ ઉપર જવાનું. નકશો પહેલા તમારા માઇન્ડની અંદર બેસી જવો જોઈએ. ચલો, તો સૌથી પહેલા હું રાજ્યોના નામ લખી દઉં, જેનાથી તમને ઈઝી પડે આને ઓળખવામાં. ચલો, તો આ તમને છે આસામ. આસામ છે. ઓકે, આ છે અરુણાચલ. આ છે અરુણાચલ. એના પછી તમે અહીંયા જોશો તો 3 તમને અહીંયા રાજ્યો જોવા મળશે. એમાં એક છે નાગાલેન્ડ. એના પછી તમને નીચે જોવા મળશે, અહીંયા 3 જોવા મળશે. આ છે મિઝોરમ. ઓકે, આ સોરી, આ જે છે નીચે એ મિઝોરમ છે અને આ છે મણિપુર. ક્લિયર? આ છે તમારું ત્રિપુરા. એના પછી આવશો તો આ છે તમારું મેઘાલય, જેની અંદર તમને ગારો, ખાસી અને જૈંતિયા
3 મહત્વપૂર્ણ પર્વત શ્રેણીઓ જોવા મળશે. ઓકે, બાકી રહી ગયું હવે કોઈ? ઓકે, તો આઈ હોપ સો બધા રાજ્યો મેં લખી દીધા. ક્લિયર? ચલો, તો અહીંયા તમે જોશો તો અહીંયા તમને મેં સમજાવ્યું હતું કે અહીંયા હિમાલય પર્વતમાળા આવેલી છે. યસ કે નો? અહીંયા મેં તમને કીધું હતું કે અહીંયા નામચા બરવા, તો નામચા બરવા નામનો અહીંયા તમને પર્વત જોવા મળશે. અને એના પછી આ હિમાલય પર્વતમાળા છે ને અહીંયાથી આ રીતના વળાંક લે છે. આ રીતના. આ શું છે? બર્મા છે. બર્મા ધેટ્સ મીન્સ કે મ્યાનમાર છે. ઓકે, અહીંયા આ મ્યાનમાર રાજ્ય આવી ગયું અહીંયા. ઓકે, અને આ નાગાલેન્ડ છે, પછી અહીંયા મણિપુર છે અને મિઝોરમ. આ રીતના તમને 3 રાજ્યો જોવા મળશે. આ ત્રિપુરા છે તમારું, આ આસામ છે, આ મેઘાલય છે અને ઉપર છે તમારું અરુણાચલ પ્રદેશ. આ તમારું સિક્કિમ છે. આ સિક્કિમ છે, પછી આ ભૂતાન છે. ઓકે, આ ભૂતાન છે તમારો, ભૂતાન દેશ છે. ક્લિયર? તો મેં સમજાવ્યું હતું કે જે હિમાલય પર્વતમાળા છે એ આ રીતના છે. અહીંયા નામચા બરવા પર્વત સુધી આપણે જોઈ ગયા હતા. આટલે સુધી આપણે જે હિમાલય પર્વતમાળા ભણાવી હતી એ જોઈ ગયા હતા. હવે એ હિમાલય પર્વતમાળા આ રીતના વળાંક પણ લે છે. ઓકે, અહીંયાથી આ રીતના વળાંક લે છે. એટલે કે હિમાલય પર્વતમાળા એ તમને બર્મા એટલે કે મ્યાનમાર અને ભારતની બોર્ડરે પણ જોવા મળશે. ક્લિયર? તો ચલો, હવે આઈ હોપ સો તમે એટલો આઈડિયા આવી ગયો હશે. તો એ જે પર્વતમાળા અહીંયાથી ટર્ન લે છે હિમાલય પર્વતમાળા, અને એ તમને આ મ્યાનમાર અને ભારતની બોર્ડરે જોવા મળે છે, તો એને શું કહેવામાં આવે છે? પટકાઈ ભ્રોમ શ્રેણી કહેવામાં આવે. શું કહેવામાં આવે? પટકાઈ ભ્રોમ શ્રેણી કહેવામાં આવે છે. યાદ રાખજો, પટકાઈ ભ્રોમ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે પટકાઈ ભ્રોમ શ્રેણી છે એને ત્યાંના લોકલ લોકો ત્યાંના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ નામથી ઓળખે છે. જેમ કે નાગાલેન્ડની અંદર નાગા પર્વતના નામથી ઓળખે છે. અહીંયા નાગાલેન્ડ છે, તો નાગાલેન્ડની અંદર આ જે પર્વતમાળા છે એને નાગા પર્વત તરીકે ઓળખાય છે. એ જ રીતના અહીંયા મણિપુર છે, આ મિઝોરમ છે, તો મિઝોરમની અંદર એને લુસાઈના પર્વત તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા હિમાલયના ભાગરૂપે તમને મ્યાનમારની અંદર પણ અમુક ટેકરીઓ જોવા મળશે. અને મ્યાનમારની અંદર ત્યાંના લોકલ લોકો ત્યાંની લોકલ ભાષામાં આરાકાન યોમા કહે છે. શું કહે છે? આરાકાન યોમા. આ બધી વસ્તુ તમને કોઈ બુકની અંદર જોવા નહીં મળે. તો આવા પણ ક્વેશ્ચનો પૂછાઈ જાય. એવું પૂછાય કે હિમાલય જે પર્વતમાળા છે એના ભાગરૂપે મ્યાનમારની અંદર તમને પર્વતો જોવા મળે છે, તો ત્યાંના લોકો એ પર્વત શ્રેણીને કયા નામથી ઓળખે છે? તો આન્સર શું આવશે? આરાકાન યોમાના નામે ઓળખે છે. ક્વેશ્ચન આવો પૂછાય કે હિમાલય પર્વતમાળા છે એ તમને મ્યાનમાર અને ભારતની અથવા તો મ્યાનમાર અને જે પૂર્વોત્તર રાજ્યો છે એની બોર્ડર ઉપર જોવા મળે છે, તો એને કયા નામથી ઓળખવામાં આવે છે? તો પટકાઈ ભ્રોમ શ્રેણી. કયા નામથી? પટકાઈ ભ્રોમ શ્રેણીના નામથી ઓળખવામાં આવે છે. આ પટકાઈ ભ્રોમ શ્રેણીને નાગાલેન્ડની અંદર ત્યાંના લોકલ લોકો કયા નામથી ઓળખે છે? તો નાગા પર્વતના નામથી. આ જ પટકાઈ ભ્રોમ શ્રેણીને મિઝોરમની અંદર ત્યાંના લોકલ લોકો કયા નામથી ઓળખે છે? તો લુસાઈ પર્વત તરીકે ઓળખે છે. તો આવા ક્વેશ્ચનો આમાંથી બની શકે. ઓકે, હવે અહીંયા આવી જાઓ. આ છે મેઘાલય. આ છે મેઘાલય. મેઘાલયની અંદર 3 પર્વત શ્રેણી મોસ્ટ આઈએમપી છે જે યાદ રાખવાની છે, અને આનો ઉલ્લેખ છે એ ઘણી વખત તમે સાંભળ્યો હશે. તો મેઘાલયની અંદર તમને ગારો, ખાસી અને જૈંતિયા આ તમને 3 પર્વતમાળા જોવા મળશે. પર્વતો નથી, પર્વતમાળા જોવા મળશે. અને આ બધા નામ ક્યાંથી આવ્યા? તો ત્યાંની જે જનજાતિ છે એ જનજાતિના નામ ઉપર જ આ પર્વતમાળાના નામ રાખેલા છે. તો ત્યાં મેઘાલયની અંદર ગારો નામની જનજાતિ છે, ખાસી નામની પણ જનજાતિ છે અને જૈંતિયા નામની પણ જનજાતિ છે. તો એ જનજાતિના નામ ઉપર જ આ પર્વતમાળાના નામ રાખી દીધા છે. હવે ગારો, ખાસી અને જૈંતાની જે ટેકરીઓ આવેલી છે, તો આ 3 એટલે કે આ 3 ટેકરીઓનું કોમ્બિનેશન કરો તો એમાં સૌથી ઊંચું શિખર કયું છે? તો એ છે શિલોંગ, જેની હાઈટ છે 1961 મીટર. તો તમને એક્ઝામની અંદર પૂછાય કે જે મેઘાલયની અંદર પર્વત શ્રેણી આવેલી છે જેની અંદર 3 આવી ગઈ, ગારો, ખાસી અને જૈંતિયા, એમાં સૌથી ઊંચું શિખર કયું છે? તો એ છે શિલોંગ. કયું છે? શિલોંગ, જેની હાઈટ છે 1961 મીટર. અને અહીંયા તમને દેખાય છે ખાસી, તો આ ખાસીનું સૌથી ઊંચું શિખર છે નોકરેક. કયું છે? નોકરેક. કયું છે? નોકરેક. પરંતુ 3 પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર પૂછાય તો આન્સર શું આવશે? શિલોંગ આવશે. ક્લિયર? તો આપણે યાદ શું રાખીશું? શિલોંગ યાદ રાખીશું. ખાસીનું સૌથી ઊંચું શિખર નોકરેક તમે યાદ નહીં રાખો તો ચાલશે. ક્લિયર? ચલો, હવે આ જ વસ્તુ જે મેં કથા કરી એ આપણે થિયરિકલ બેઝ ઉપર જોઈ લઈએ. તો પૂર્વ ભારતમાં મેઘાલયમાં ગારો, ખાસી અને જૈંતિયાની ટેકરીઓ તમને જોવા મળે છે, જે નામ ત્યાં વસતી જનજાતિઓના નામ ઉપર રાખવામાં આવેલું છે.
આ ત્રણેય પર્વત શ્રેણીનો જો સૌથી ઊંચા શિખરની વાત કરીએ તો એ છે શિલોંગ, જેની હાઈટ છે 1961 મીટર. અને જે ગારો છે તો સોરી ખાસી નહીં ગારો, ઓકે ખાસીનું નથી ગારોનું છે. તો ગારોનું જે સૌથી ઊંચું શિખર છે એ છે નોકરેક, જેની હાઈટ છે 1412 મીટર. ઓકે પણ આ યાદ નહીં રાખો તો ચાલશે. મેઘાલયની આ પર્વત શ્રેણીમાંથી લોહ, કોલસો, ચૂનાયુક્ત પથ્થર અને યુરેનિયમ જેવા ખનિજો મળી આવે છે. આ જે ત્રણ શ્રેણીઓ છે ગારો, ખાસી અને જૈંતિયા, ત્યાંથી કેવા ખનિજો મળી આવે છે તો લોહ, કોલસો, ચૂનાનો પથ્થર અને યુરેનિયમ જેવા ખનિજો મળી આવે છે. હિમાલય પર્વત શ્રેણી નાગાલેન્ડ, મિઝોરમ અને મણિપુરની અંદર પણ ફેલાયેલી છે. ત્યાં એને કયા નામથી ઓળખવામાં આવે છે? ઇવન એનું નામ શું છે તો પટકાઈ ભૌમ શ્રેણી. શું છે? પટકાઈ ભૌમ શ્રેણી, જેને નાગાલેન્ડની અંદર નાગા પર્વત અને મિઝોરમની અંદર લુસાઈ પર્વત શ્રેણીના નામે ઓળખવામાં આવે છે. ઓકે, જે હિમાલય પર્વતમાળા છે એ તમને મ્યાનમાર અને ભારતની બોર્ડર ઉપર પણ જોવા મળશે, જેને પટકાઈ ભૌમ શ્રેણી કહેવામાં આવે છે, જેને નાગાલેન્ડની અંદર નાગા પર્વત અને મિઝોરમની અંદર લુસાઈના પર્વત તરીકે ઓળખવામાં આવે છે. હિમાલય પર્વત શ્રેણી મ્યાનમારમાં પણ ફેલાયેલી છે અને મ્યાનમારમાં ત્યાંના સ્થાનિક લોકો કયા નામથી ઓળખે છે તો આરાકાન યોમાના નામથી ઓળખે છે. તો આ જે હિમાલય પર્વતમાળા છે એ થોડા અંશે તમને મ્યાનમારમાં પણ જોવા મળશે, બર્મામાં પણ જોવા મળશે અને ત્યાંના સ્થાનિક લોકો એને કયા નામથી ઓળખે છે તો આરાકાન યોમાના નામથી ઓળખે છે. તો બસ પૂર્વોત્તર ભારત છે, આ પૂર્વોત્તર ભારતમાં અમુક પહાડો આવેલા છે, અમુક પર્વતો આવેલા છે, એમાંથી આટલી ડિટેલ્સ તમારે યાદ રાખવાની છે, આનાથી વધારે ડિટેલ્સ યાદ રાખવાની નથી. હવે આગળ વધીશું અને વાત કરીશું પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટની. ઓકે, તો બહુ ભયાનક દેખાય છે મેં, પણ ટેન્શન ના લેશો, એક એક વસ્તુ આપણે સમજીશું. ઓકે, મજા આવવાની છે. જો તો આટલી સુધી આપણે પૂરું કરી નાખ્યું. ઓકે, અહીંયા શું હતું તો અહીંયા વિંધ્યાચલ પર્વતમાળા હતી, આઈ હોપ સો જોઈ ગયા આપણે. અને એના પછી નીચે શું હતી? સાતપુડા પર્વતમાળા હતી. એટલે કે આપણે અડધું ભારત છે એ પૂરું કરી નાખ્યું. હવે નીચેનું ભારત બાકી છે. તમને એવું લાગતું છે ઓહો નીચે તો પહાડો પહાડો છે. યસ, પહાડો પહાડો છે, પરંતુ આમાંથી હું જેટલી ડિટેલ્સ કહું એટલી તમારે ખાસ યાદ રાખવાની છે. આમાંથી સારા એવા ક્વેશ્ચનો પૂછાય છે. હવે જો મેં લખેલું છે પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટ, સૌથી પહેલા તો એ સમજી લઈએ કે ભાઈ પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટ શું છે. તો આ તમારું પશ્ચિમ દિશા છે. કઈ છે? પશ્ચિમ દિશા છે. અને આ છે તમારી પૂર્વ દિશા. તો પશ્ચિમ દિશામાં તમને ગુજરાતથી લઈને છેક કેરળ, તામિલનાડુ, ઇવન તામિલનાડુ સુધી આ રીતના તમને પર્વતમાળા જોવા મળશે. હવે આ રીતના દોઢી નથી હો, હવે અમે સમજાવવા માટે લખી છે. આ રીતના પર્વતમાળા છે. તો આ રીતના તમને પર્વતમાળા તમને જોવા મળશે. તો આને શું કહેવામાં આવે? પશ્ચિમ ઘાટ કહેવામાં આવે, જે તમને સળંગ જોવા મળશે, જે ગુજરાતથી લઈને તામિલનાડુ સુધી સળંગ જોવા મળશે. તો આને શું કહેવામાં આવે? પશ્ચિમ ઘાટ કહેવામાં આવે છે. આનું એક બીજું પણ નામ છે સહ્યાદ્રી શ્રેણી. હવે નામ સાંભળેલું લાગે છે? લાગે જ ને, ગુજરાતી ભૂગોળની અંદર આ નામનો મેં ઉપયોગ કર્યો હતો. તો અહીંયા સહ્યાદ્રી પર્વતમાળા આપણે ગુજરાતની અંદર જોઈ ગયા હતા અને આ જ સહ્યાદ્રી પર્વતમાળાનું ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે સાપુતારા આપણું. તો સાપુતારાની વાત કરી હતી કે નહીં? તો એ વખતે મેં કીધું હતું કે સહ્યાદ્રી પર્વતમાળા છે કેરળથી આવે છે, જે તામિલનાડુથી આવે છે, ગુજરાતમાં પ્રવેશ કરે છે અને ગુજરાતમાં એનું સૌથી ઊંચું શિખર છે સાપુતારા. ઓકે, તો પશ્ચિમ ઘાટને જ સહ્યાદ્રી શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. તો આ છે તમારો પશ્ચિમ ઘાટ. હવે પૂર્વ ઘાટ તમે જોશો ને તો આ રીતના સળંગ નથી. પશ્ચિમ ઘાટ કેવો સળંગ દેખાય છે તમને. હવે પૂર્વ ઘાટ તમે જોશો ને તો તૂટક અવસ્થામાં છે. અમુક શ્રેણી આવશે પછી જગ્યા આવશે, અમુક શ્રેણી આવશે પછી જગ્યા આવશે, શ્રેણી આવી જગ્યા આવી, શ્રેણી આવી જગ્યા આવી, આ રીતના તમને પૂર્વ ઘાટ જોવા મળશે. તો પૂર્વ ઘાટ છે એ તૂટક અવસ્થામાં જોવા મળે છે. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થતો હશે કે સાહેબ આવું કેમ છે? પશ્ચિમ ઘાટ આટલો મસ્ત સળંગ છે અને પૂર્વ ઘાટ છે એ તમને આવો તૂટક અવસ્થામાં જોવા મળે છે. એના પાછળનું કારણ છે નદીઓ. તો અહીંયા તમે જુઓ કે સૌથી મોટી મોટી જે નદીઓ છે ને એ તમને આ રીતના પશ્ચિમથી પૂર્વ દિશા તરફ જતી જોવા મળશે. જેમ કે ગોદાવરી નદી છે જે ત્રંબકેશ્વરમાંથી નીકળે છે, અહીંયા જાય છે. કૃષ્ણા નદી છે, ભીમા નદી છે, કાવેરી નદી છે, આ બધી તમે જોશો ને તો પશ્ચિમથી પૂર્વ તરફ જાય છે. તો ઓબ્વિયસલી એને અહીંયા આ જે બંગાળની ખાડી છે, આ બંગાળની ખાડીમાં પડવા માટે ઓકે ઓબ્વિયસલી જગ્યા જોઈએ કે નહીં? તો અહીંયા જેટલા પણ જે પૂર્વોત્તર શ્રેણી હતી તો એનું ઘસાણ થતું ગયું અને આ રીતના જે એ છે છૂટક અવસ્થામાં થઈ ગઈ. મતલબ કે મોટા ભાગની નદીઓ છે જે પશ્ચિમથી પૂર્વ તરફ જાય છે
તો એ પોતાનો રસ્તો બનાવતી તરફ જાય છે અને અહીંયા જે પૂર્વ ઘાટ છે એનું ધોવાણ કરતી જાય છે, એટલા માટે આ તૂટક અવસ્થામાં તમને જોવા મળશે. અહીંયા મોટા ડેલ્ટા પણ બનાવે છે. ડેલ્ટા એટલે સમજો છો કે જ્યારે કોઈ નદી છે એ દરિયાને મળવાની હોય ત્યારે નાની નાની શાખાઓની અંદર ડિવાઈડ થઈ જાય. ઓકે, નાની નાની આ રીતના શાખાઓની અંદર ડિવાઈડ થઈ જાય અને આ રીતના મોટો ડેલ્ટા બનાવે. તો આવા ડેલ્ટા પણ તમને અહીંયા સૌથી વધારે જોવા મળશે અને એના કારણે જ આ પૂર્વોત્તર જે ઘાટ છે એ તમને તૂટક અવસ્થાની અંદર જોવા મળશે. ક્લિયર? ચલો, એટલું આપણે સમજી ગયા. હવે આપણે થોડું મેપમાં સમજી લઈએ, એના પછી થિયરિકલ ઉપર જઈશું. સૌથી પહેલા થોડું મેપમાં સમજી લો. હવે પૂર્વી ઘાટને ભૂલી જાઓ, હવે વાત કરો ખાલી ને ખાલી પશ્ચિમ ઘાટને. તો આ પશ્ચિમ ઘાટ સરસ મજાનો દેખાય છે, દેખાય છે, સરસ મજાનો છે પશ્ચિમ ઘાટ. આ પશ્ચિમ ઘાટ જોવા જઈએ ને તો ક્યાં સુધી ફેલાયેલો છે? તો આ કેરળ છે ને, આ કેરળ સુધી ફેલાયેલો છે. ઓકે, જો હું રાજ્યોના નામ પણ કહી દઉં. આ આપણું ગુજરાત છે, આ એમપી છે, મધ્યપ્રદેશ છે. એનાથી તમે નીચે આવો તો આપણું મહારાષ્ટ્ર છે. એનાથી તમે નીચે આવો તો આપણું કર્ણાટક છે. ઓકે, આ બોર્ડર દેખાતી હશે, આ કર્ણાટક છે. એનાથી તમે નીચે આવો તો આ દિશામાં આટલું તામિલનાડુ છે, આટલું તામિલનાડુ છે અને આ જે પટ્ટો છે એ કેરળ છે, એ લખેલું છે, આ તામિલનાડુ છે. અહીંયા તમે જાઓ તો આ આંધ્રપ્રદેશ છે, આંધ્રપ્રદેશમાંથી છૂટું પડેલું આ તેલંગાણા છે. ક્લિયર? તો આટલી વસ્તુ આઈ હોપ સો તમને આઈડિયા આવી ગયો હશે. હવે વાત કરીએ પશ્ચિમ ઘાટની. હવે આ પશ્ચિમ ઘાટ છે, આ પશ્ચિમ ઘાટની અંદર સારા સારા ફરવાના સ્થળો તમને જોવા મળશે. જેમ કે ત્રંબકેશ્વર તમને ખબર જ છે. તો ત્રંબકેશ્વર તમને અહીંયા પર્વત જોવા મળશે જે પશ્ચિમ ઘાટમાં આવેલો છે, જ્યાંથી ગોદાવરી નદી નીકળે છે. હવે આ જ પશ્ચિમ ઘાટના ભાગરૂપે મહારાષ્ટ્રની અંદર અમુક પર્વતમાળા જોવા મળશે, જેમ કે બાલાઘાટ શ્રેણી છે, હરિશ્ચંદ્ર શ્રેણી છે, પછી સાતમાલા શ્રેણી છે અને અજંતાની પહાડીઓ છે જે ઔરંગાબાદમાં આવેલી છે. તો પૂછાય કે પશ્ચિમ ઘાટના ભાગરૂપે મહારાષ્ટ્રમાં બીજી કઈ કઈ શ્રેણીઓ આવેલી છે? તો જો આ બાજુ જે લખેલા છે ને પર્વતો છે, આ બધી શ્રેણીઓ છે. જેમ કે અજંતાની ગુફાઓની જે અજંતા શ્રેણી છે જે ઔરંગાબાદમાં જોવા મળશે. પછી નાસિકની અંદર સાતમાલા શ્રેણી જોવા મળશે. આમ જોવા જઈએ તો આ બંને સળંગ છે. સળંગ એટલે ધેટ્સ મીન્સ કે એક જ લાઈનમાં તમને જોવા મળશે. એના પછી બાલાઘાટ શ્રેણી અને આ જે ઉપરની સાતમાલા અને અજંતા શ્રેણી છે એને ગોદાવરી નદી અલગ કરે છે, આ રીતના જેવું મેં મેપમાં બતાવ્યું છે એ રીતના. એના પછી બાલાઘાટની નીચે તમને હરિશ્ચંદ્ર શ્રેણી જોવા મળશે. એના નીચે તમને અહીંયા મહાબળેશ્વર પર્વત જોવા મળશે. જો આ જે કાલસુબાઈ પર્વત છે, મહાબળેશ્વર પર્વત, એ તમને આ રેન્જમાં જોવા મળશે, પર્વતો છે. તો હજુ આપણે વાત કરીએ છે મહારાષ્ટ્રની જ વાત કરીએ છીએ અને આ મહાબળેશ્વરમાંથી આ કૃષ્ણા નદી નીકળે છે, દેખાય છે, આ કૃષ્ણા નદી નીકળે છે અને અહીંયાથી એક બીજી નદી નીકળે છે ભીમા નદી અને આ ભીમા નદી એ કૃષ્ણા નદીની સહાયક નદી છે. તો જો ધ્યાનથી તમે જુઓ કે ટોટલી ફોકસ મહારાષ્ટ્ર ઉપર કરો તો આ પશ્ચિમ ઘાટ છે. આ પશ્ચિમ ઘાટની અંદર તમારે બે પર્વતો યાદ રાખવાના છે, એક મહાબળેશ્વર અને એક કાલસુબાઈ. આ બંને પર્વતો આ પશ્ચિમ ઘાટની અંદર જોવા મળશે. આ પશ્ચિમ ઘાટના ભાગ રૂપે મહારાષ્ટ્રમાં અલગ અલગ શ્રેણીઓ આવેલી છે, જેમ કે સાતમાલા શ્રેણી અને એ જ દિશામાં અજંતા શ્રેણી જોવા મળશે. સાતમાલા શ્રેણી નાસિકમાં જોવા મળશે, અજંતા શ્રેણી ઔરંગાબાદમાં જોવા મળશે. એના પછી અહીંયા ત્રંબકેશ્વરમાંથી ગોદાવરી નદી નીકળે છે. ગોદાવરીની દક્ષિણે તમને બાલાઘાટ શ્રેણી અને હરિશ્ચંદ્ર શ્રેણી જોવા મળશે. બાલાઘાટ શ્રેણી અને હરિશ્ચંદ્ર શ્રેણી છે એ ગોદાવરી અને ભીમા નદીની વચ્ચે તમને જોવા મળશે. એનાથી પછી અહીંયા મહાબળેશ્વર છે પર્વત, ત્યાંથી મહાબળેશ્વર આમ તો જોવા જઈએ તો ફરવાનું સ્થળ છે, બધાને ખબર છે. તો મહાબળેશ્વરમાંથી કૃષ્ણા નદી નીકળે છે. ક્લિયર? તો મહારાષ્ટ્રમાંથી આટલી વસ્તુ યાદ રાખવાની છે. એના પછી નીચે આવી જાઓ કર્ણાટકા. કર્ણાટકાની અંદર તમારે બે પર્વત યાદ રાખવાના છે જે પશ્ચિમ ઘાટના ભાગરૂપે છે. એક છે કુંદ્રેમુખ પર્વત અને બીજું છે બ્રહ્મગીરી પર્વત. એક છે કુંદ્રેમુખ અને બીજો છે બ્રહ્મગીરી. વાત કરીએ કર્ણાટકાની તો પશ્ચિમ ઘાટના ભાગરૂપે કર્ણાટકાની અંદર બાબા બુદ્ધનગીરી પર્વત શ્રેણી આવેલી છે. બાબા બુદ્ધનગીરી પર્વત શ્રેણી આવેલી છે. તમને એવું લાગતું હશે કે થોડું ઝૂમ કરો તો સારું, તો નેક્સ્ટ સ્લાઇડની અંદર મેં થોડું ઝૂમ કરીને બતાવ્યું છે, પરંતુ આની અંદર વધારે મજા આવે છે, અહીંયાથી જ જોઈ લઈએ. તો આ બ્રહ્મગીરી પર્વત અને કુંદ્રેમુખ પર્વત છે એ કર્ણાટકાની અંદર આવેલા છે પશ્ચિમ ઘાટના ભાગરૂપે. આ જ બ્રહ્મગીરી પર્વતમાંથી એક સરસ મજાની મોટી નદી નીકળે છે, એ છે કાવેરી નદી. કઈ નદી? કાવેરી નદી નીકળે છે, તમે જોઈ શકો છો. એના પછી જો આ શું છે તો આ કેરળ છે, આ ઉપર કર્ણાટક છે, આ કેરળ છે અને આ તમિલનાડુ છે. તો કર્ણાટક, કેરળ અને તમિલનાડુની બોર્ડરે એક પર્વત શ્રેણી આવેલી છે. મોસ્ટ આઈએમપી જે એક્ઝામની અંદર ઘણી વખત પૂછાયેલી છે. એક્ઝામની અંદર આવું પૂછાયેલું છે કે કર્ણાટક,
કેરળ અને તમિલનાડુની બોર્ડરે કઈ પર્વત શ્રેણી આવેલી છે? તો આન્સર આવશે નીલગિરીના પર્વતો આવેલા છે, એટલે કે નીલગિરી શ્રેણી આવેલી છે, અથવા તો યાદ રાખજો નીલગિરીના પર્વતો આવેલા છે, નીલગિરી શ્રેણી આવેલી છે. અને આ નીલગિરીના પર્વતોનું સૌથી ઊંચું શિખર છે ડોડા બેટ્ટા. ડોડા બેટ્ટા અહીંયા લખું છું, જુઓ, ડોડા બેટ્ટા. ઓકે, તો ડોડા બેટ્ટા આ પશ્ચિમ ઘાટનું બીજા નંબરનું સૌથી ઊંચું શિખર છે. હજુ પહેલા નંબરનું રિવીલ નથી થયું, એ વાત કરું છું. તો આ પશ્ચિમ ઘાટનું બીજા નંબરનું સૌથી ઊંચું શિખર છે ડોડા બેટા, જેની હાઈટ કેટલી છે? તો એની હાઈટ છે 2637 મીટર, જે પર્વત આ પશ્ચિમ ઘાટનું બીજા નંબરનું સૌથી ઊંચું શિખર છે. એનાથી તમે દક્ષિણે જાઓ તો તમને વાય આકારે શ્રેણી જોવા મળશે. દેખાય છે? વાય આકાર બને છે આ રીતના, વાય આકારે શ્રેણી બને છે, જેમાંથી અહીંયા આ તમે દેખાય છે, આ આમ છે અને આમ છે. તો આ કેરળ છે અને આ તામિલનાડુ છે. દેખાય છે? આ તામિલનાડુ છે. તો આ તામિલનાડુની અંદર છે, આ કેરળની અંદર છે, આ તમને દેખાય છે આ કેરળની અંદર છે, આ એમની બોર્ડરે છે, અને આ તમને તામિલનાડુની અંદર જોવા મળશે. તો આ તામિલનાડુ છે, તો આ તામિલનાડુ છે આ રીતના. તો આ કેરળ છે. ઓકે, આ કેરળની અંદર આવશે આ રીતના. તો આ કેરળની અંદર છે. ઓકે, ફેફસા જેવું બની ગયું. તો આ કેરળની અંદર છે, પછી આ તામિલનાડુની અંદર છે, અને આ એની બોર્ડર ઉપર છે. તો વાય આકારે તમને શ્રેણી જોવા મળશે. તો વાય આકારે બને છે, આ રીતના વાય આકાર બને છે. તો એમાં આ જે છે ભાગ, આ જે શ્રેણી છે, ઓકે, જે કેરળમાં આવેલી છે, એનું નામ છે અન્નામલાઈ. અન્નામલાઈ. અને આ અન્નામલાઈનું સૌથી ઊંચું શિખર છે અન્નાઈમુડી. અને આ અન્નાઈમુડી આખી પશ્ચિમ ઘાટનું સૌથી ઊંચું શિખર છે. પૂછાય એક્ઝામની અંદર કે પશ્ચિમ ઘાટનું સૌથી ઊંચું શિખર કયું? તો એ છે અન્નાઈમુડી. કયું છે? અન્નાઈમુડી, જેની હાઈટ છે 2695 મીટર, જે આખી પશ્ચિમ ઘાટનું સૌથી ઊંચું શિખર છે. જે અન્નામલાઈ જે પર્વતમાળા છે એનું પણ ટોપ શિખર છે. એના પછી આ બાજુનું જે છે ને એ તામિલનાડુની અંદર છે, જેને પાલની પહાડી કહેવામાં આવે છે. પાલની પહાડી. અને તમે નીચે તમને જોવા મળશે ને, એટલે કે ભારતની સૌથી દક્ષિણે કઈ પર્વતમાળા આવી છે એવું એક્ઝામની અંદર પૂછાય કે ભારતની સૌથી દક્ષિણે કઈ પર્વતમાળા આવેલી છે? તો ઇલાયચીની પર્વતમાળા આવેલી છે, જેને કાર્ડોમમ પણ કહેવામાં આવે છે. તો આ જે ભાગ છે, તો આને કહેવામાં આવે છે ઇલાયચી. ઇલાયચીની પર્વતમાળા. ઇલાયચીની પર્વતમાળા, જેને કાર્ડોમમ ઇંગ્લિશમાં આઈ થિંક કાર્ડોમમ કહેવાય છે. તો કાર્ડોમમ એટલે કે ઇલાયચીની પર્વતમાળા આવેલી છે. તો આ રીતના તમને વાય આકારે પર્વતમાળા જોવા મળશે. ખ્યાલ આવે છે? હવે આ જ પશ્ચિમ ઘાટના ભાગરૂપે આંધ્રપ્રદેશની અંદર તમારે બે પર્વતમાળા યાદ રાખવાની છે. જો મેં કલર અલગ રાખેલો છે. આ જે પૂર્વ ઘાટ છે ને એમાં તમને થોડું ગ્રીનરી કલર જોવા મળશે, અને આ પશ્ચિમ ઘાટ છે એની અંદર તમને થોડું આ ટાઈપના પર્વતમાળા જોવા મળશે. પશ્ચિમ ઘાટના ભાગરૂપે આંધ્રપ્રદેશમાં એરામાલા અને શેષતલમ આ રીતના તમને બે પર્વતમાળા જોવા મળશે, જે પશ્ચિમ ઘાટના ભાગરૂપે છે. ઓકે, તો આઈ હોપ સો પશ્ચિમ ઘાટ છે એ આપણે મેપ દ્વારા સમજી લીધો. હવે થિયરિકલ સાથે સાથે મેપમાં જોઈશું. ઓકે, એકલો મેપથી કદાચ કોઈને આઈડિયા આવ્યો હોય, કોઈને ખ્યાલ ન આવ્યો હોય, ટેન્શન ના લેશો. હવે આપણે થિયરીની સાથે સાથે મેપમાં જોઈશું, એટલે તમને વધારે આઈડિયા આવશે. ચલો, સૌથી પહેલા વાત કરીએ પશ્ચિમ ઘાટ, અને આ જ પશ્ચિમ ઘાટને સહ્યાદ્રી શ્રેણી કહેવામાં આવે છે. આ જ પશ્ચિમ ઘાટને સહ્યાદ્રી શ્રેણી કહેવામાં આવે છે. જો મેં પૂર્વ ઘાટ આમાંથી કાઢી જ નાખ્યો છે, એટલે પહેલા પશ્ચિમ ઘાટ સમજી લઈએ, પછી પૂર્વ ઘાટની વાત કરીશું. તો આ પશ્ચિમ ઘાટ છે એને સહ્યાદ્રી પર્વતમાળા પણ કહેવામાં આવે છે. પશ્ચિમ ઘાટની વાત કરીએ તો પશ્ચિમ ઘાટ છે એ આપણા ગુજરાતથી શરૂઆત કરીને ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કેરળ, તમિલનાડુ અને કર્ણાટક એ બધામાં ફેલાયેલી છે. તમે જુઓ, આપણું ગુજરાત છે ત્યાંથી શરૂઆત થાય છે, પછી આ મહારાષ્ટ્ર છે, એના પછી અહીંયા તમને ગોવા જોવા મળશે, તો ગોવામાં પણ છે, એના પછી આ કર્ણાટકા છે, પછી આ કેરળ છે, અને આ તામિલનાડુ છે. તો પશ્ચિમ ઘાટ એ ગુજરાતથી શરૂઆત કરી મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ અને તામિલનાડુ સુધી ટોટલ 1600 કિલોમીટરમાં ફેલાયેલી છે. અહીંયાથી શરૂઆત કરીને અહીંયા સુધી ટોટલ 1600 કિલોમીટરમાં ફેલાયેલી છે. પશ્ચિમ ઘાટની સરેરાશ ઊંચાઈની વાત કરીએ તો એ 1000 થી લઈને 1300 મીટર છે. આની અંદર જે પર્વતો આવેલા છે એ પર્વતોનો આપણે સરેરાશ કાઢીએ, કોઈક 2000 છે, કોઈક 1500 છે, કોઈ 13000 છે, તો એનો સરેરાશ કાઢીએ તો કેટલું થાય છે? તો અંદાજિત 1000 થી લઈને 1300 મીટર જેટલું થાય છે. પશ્ચિમ ઘાટને ગુજરાતમાં સહ્યાદ્રી પર્વતમાળા તરીકે ઓળખવામાં આવે છે, જેનું ગુજરાતમાં સૌથી ઊંચું શિખર કયું છે? સાપુતારા છે, જે ગુજરાતનું એકમાત્ર હવાખાનાનું સ્થળ છે. એ આપણે ગુજરાતની જીઓગ્રાફી જ્યારે ભણ્યા હતા ત્યારે આપણે જોઈ ગયા હતા.
ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું સ્થળ છે સાપુતારા. પશ્ચિમ ઘાટના ભાગરૂપે મહારાષ્ટ્રની અંદર, મહારાષ્ટ્રમાં નાસિકમાં સાતમાલા શ્રેણી, ઔરંગાબાદમાં અજંતા શ્રેણી, સાથે સાથે બાલાઘાટ શ્રેણી અને હરિશ્ચંદ્ર શ્રેણી જોવા મળશે. તો આ પશ્ચિમ ઘાટ છે, આ પશ્ચિમ ઘાટના ભાગરૂપે મહારાષ્ટ્રની અંદર ખાલી વાત કરીએ તો સાતમાલા શ્રેણી, અજંતાની પહાડીઓ, બાલાઘાટ શ્રેણી અને હરિશ્ચંદ્ર, આ રીતના 4 શ્રેણીઓ તમને જોવા મળશે. બાલાઘાટ અને હરિશ્ચંદ્ર શ્રેણી એ ત્રંબકેશ્વરમાંથી નીકળતી ગોદાવરી અને કૃષ્ણાની સહાયક નદી ભીમા નદીની વચ્ચે આવેલી છે. આ જે બાલાઘાટ શ્રેણી છે અને આ હરિશ્ચંદ્ર શ્રેણી છે એ ત્રંબકેશ્વરમાંથી નીકળતી આ ગોદાવરી નદી અને અહીંયા દેખાય છે ભીમા નદી, જે કૃષ્ણાની સહાયક નદી છે, એ બંનેની વચ્ચે તમને જોવા મળશે. દેખાય છે? જે રીતના અહીંયા લખેલું છે એ રીતના તમે મેપની અંદર પણ જોઈ શકો છો. આગળ વાત કરીએ, આ સાથે મહારાષ્ટ્રમાં કાલસુબાઈ અને મહાબળેશ્વર, જ્યાંથી કૃષ્ણા નદી નીકળે છે, આવા પહાડો પણ તમને જોવા મળશે. તો આ સાથે મહારાષ્ટ્રમાં તમને કાલસુબાઈ, જે નાસિકમાં આવેલો છે, અને મહાબળેશ્વર, જ્યાંથી કૃષ્ણા નદી નીકળે છે, એ બંને પહાડો પણ તમને ક્યાં જોવા મળશે? તો એ પશ્ચિમ ઘાટના ભાગરૂપે મહારાષ્ટ્રની અંદર જોવા મળશે. ક્લિયર? તો આ મહારાષ્ટ્ર તમારું પૂરું થયું. તો આઈ હોપ સો મહારાષ્ટ્રમાં તમને કોઈ ડાઉટ હશે નહીં. હવે નેક્સ્ટ વાત કરીએ કર્ણાટકા. જો અમે થોડો આ ઝૂમ કર્યો જેથી તમે સારી રીતના સમજી શકો. હવે આ ઉપરનું પૂરું થઈ ગયું મહારાષ્ટ્ર. હવે નીચે આવી જાઓ કર્ણાટકાની અંદર. કર્ણાટકમાં વાત કરીએ તો કર્ણાટકમાં પશ્ચિમ ઘાટના ભાગરૂપે બાબા બુદ્ધનગીરીની પર્વત શ્રેણી જોવા મળશે. બાબા બુદ્ધનગીરીની પર્વત શ્રેણી જોવા મળશે. આ સાથે કુંદ્રેમુખ અને બ્રહ્મગીરી પર્વત પણ જોવા મળશે. અને આ જ બ્રહ્મગીરી પર્વતમાંથી કાવેરી નદીનું ઉદ્ગમ સ્થાન છે, એટલે કે કાવેરી નદી નીકળે છે. તો કર્ણાટક ઉપર ફોકસ કરો તો આપણો પશ્ચિમ ઘાટ છે. તો આ પશ્ચિમ ઘાટના ભાગરૂપે કર્ણાટકાની અંદર બાબા બુદ્ધનગીરી ચોટી જોવા મળશે અથવા તો બાબા બુદ્ધનગીરી પર્વતમાળા જોવા મળશે. આ જ કર્ણાટકાની અંદર પશ્ચિમ ઘાટની અંદર 2 મહત્વપૂર્ણ પર્વતો યાદ રાખવાના છે. એક છે કુંદ્રેમુખ પર્વત, કુંદ્રેમુખ, અને બીજો છે બ્રહ્મગીરી પર્વત. અને આ જ બ્રહ્મગીરી પર્વતમાંથી સરસ મજાની નદી નીકળે છે, એ છે કાવેરી નદી. તો એ આપણે ખાસ યાદ રાખીશું, જે પશ્ચિમ ઘાટના ભાગરૂપે છે. હવે નીચે આવી જાઓ તો પશ્ચિમ ઘાટના ભાગરૂપે કર્ણાટકા, કેરળ અને તામિલનાડુની બોર્ડરે તમને પર્વત શ્રેણી જોવા મળશે. એ છે નીલગિરીના પર્વતો અથવા તો નીલગિરીની ટેકરીઓ જોવા મળશે, જેનું સૌથી ઊંચું શિખર છે ડોડા બેટ્ટા, જેની હાઈટ છે 2637 મીટર, જે પશ્ચિમ ઘાટનું બીજા નંબરનું સૌથી ઊંચું શિખર છે. પશ્ચિમ ઘાટનું બીજા નંબરનું સૌથી ઊંચું શિખર છે. આવી જાઓ મેપની અંદર. તો મેપની અંદર જોશો આ કેરળ છે, આ તામિલનાડુ છે, ઓકે, અને આ છે તમારું કર્ણાટક. આ કર્ણાટકાની બોર્ડર છે. જો હું તમને બોર્ડર પણ બતાવી દઉં તો આ દેખાય છે, આ કર્ણાટકાની બોર્ડર છે આ રીતના. ઓકે, આ કર્ણાટકાની બોર્ડર છે. આ તામિલનાડુ છે. તામિલનાડુ અને કેરળની બોર્ડર અહીંયા છે. આ જે પર્વતમાળા છે ને આ રીતના છે. તો આટલો ભાગ કેરળ છે, પછી આ આખો ભાગ તમિલનાડુ છે, અને અહીંયાથી પછી ઉપર આ કર્ણાટકા છે. આટલું કર્ણાટકા છે. ક્લિયર? તો 3ની બોર્ડરે આ કર્ણાટકા, કેરળ અને તમિલનાડુની બોર્ડરે તમને નીલગિરીના પર્વતો જોવા મળશે. અને આ નીલગિરીના પર્વતો ખાસ યાદ રાખજો, 3 રાજ્યોની બોર્ડરે આવેલા છે, જેનું સૌથી ઊંચું શિખર છે ડોડા બેટ્ટા. ડોડા બેટ્ટા, જે આ પશ્ચિમ ઘાટનું બીજા નંબરનું સૌથી ઊંચું શિખર, પહેલા નંબરનું નહીં, એ આવે છે નીચે, બીજા નંબરનું સૌથી ઊંચું શિખર છે આ ડોડા બેટ્ટા. મોસ્ટ આઈએમપી છે, યાદ રાખીશું. આગળ વાત કરીએ નીલગિરી પર્વતમાળાની દક્ષિણે. આ જે નીલગિરી પર્વતમાળા છે એની દક્ષિણે વાય આકારે દેખાય છે, વાય આકારે તમને પર્વત શ્રેણી જોવા મળે છે, જેમાં કેરળમાં અન્નાઈમલાઈની પહાડીઓ જોવા મળે છે. આ વાય આકારનો આ જે ભાગ છે, આ ભાગને કેરળની અંદર આવે છે. આ ભાગ જે છે એ કેરળમાં આવે છે, જેને અન્નામલાઈની પહાડી કહેવામાં આવે છે. અને આ અન્નામલાઈની પહાડીનું સૌથી ઊંચું શિખર છે અન્નાઈમુડી. શું છે? અન્નાઈમુડી. અને આ અન્નાઈમુડી એ આખા પશ્ચિમ ઘાટનું સૌથી ઊંચું શિખર છે, જેની હાઈટ છે 2695 મીટર. ફરીથી રિપીટ કરું છું, નીલગિરીના જે પર્વતો છે, આ નીલગિરીના પર્વતો જે બોર્ડરે આવેલા છે 3 રાજ્યના, એની નીચે તમને વાય આકારે પર્વત શ્રેણી જોવા મળશે. અને આ વાય આકારે પર્વત શ્રેણીમાં આ જે ભાગ છે તો એ કેરળમાં આવેલો છે, જેને અન્નામલાઈની પહાડી કહેવામાં આવે છે. અને આ જ અન્નામલાઈની પહાડીનું સૌથી ઊંચું શિખર છે અન્નાઈમુડી, જેની હાઈટ છે 2695 મીટર, જે આખા પશ્ચિમ ઘાટનું સૌથી ઊંચું શિખર છે.
એના પછી તામિલનાડુની અંદર તમને પાલની પહાડી જોવા મળશે. આ વાય આકારમાં આ જે પોર્શન છે એ તામિલનાડુમાં જાય છે સંપૂર્ણ, તો એને કહેવામાં આવે છે પાલની પહાડી. અને જેમને કેરળ અને તામિલનાડુની બોર્ડરે, ભારતની સૌથી દક્ષિણે કેરળ અને તામિલનાડુની બોર્ડરે તમને જે પર્વતમાળા જોવા મળે છે તો એને કહેવામાં આવે છે ઇલાયચી એટલે કે કાર્ડોમમની પહાડીઓ. શું કહેવામાં આવે છે? ઇલાયચી અથવા તો કાર્ડોમમની પહાડીઓ. તો નીલગિરી પર્વતમાળાની દક્ષિણે વાય આકારે 3 પર્વતમાળા આવેલી છે, જેમાં કેરળમાં અન્નામલાઈની પહાડીઓ આવેલી છે, જેનું સૌથી ઊંચું શિખર છે અન્નાઈમુડી. કેટલી છે હાઈટ? 2695 મીટર, જે પશ્ચિમ ઘાટનું સૌથી ઊંચું શિખર છે. આ જ નીલગિરી ટેકરીઓ પાસે એક સરસ મજાનું ફરવાલાયક સ્થળ જેનું નામ તમે સાંભળ્યું હશે, એ છે ઉટી. તો એ ઉટી આવેલું છે. તો ઉટી ક્યાં આવેલું છે? તો ઉટી અહીંયા આવેલું છે. આ નીલગિરી પર્વતમાળા છે ને, તો અહીંયા તમને ઉટી નામનું રમણીય સ્થળ જોવા મળશે. ઉટી જે તમે સાંભળ્યું હશે, તો ઉટી નામનું ફરવાનું સ્થળ તમને જોવા મળશે. એના પછી આગળ વાત કરીએ તો તામિલનાડુમાં તમને પાલની પહાડીઓ જોવા મળશે. આ તામિલનાડુ છે, એમાં તમને પાલની પહાડીઓ જોવા મળશે, જેની પાસે કોડાઈ કનાલ, ઓકે, નામ પણ અટપટું છે. તો કોડાઈ કનાલ નામનું તમને પર્યટન, જે રીતના ઉટી નામનું સ્થળ અહીંયા આવેલું છે એ રીતના અહીંયા પાલની પહાડી પાસે કોડાઈ કનાલ નામનું પર્યટન સ્થળ જોવા મળશે. ભારતની સૌથી દક્ષિણે કેરળ અને તામિલનાડુની બોર્ડરે, ભારતની સૌથી દક્ષિણે કેરળ અને તામિલનાડુની બોર્ડરે તમને ઇલાયચી એટલે કે કાર્ડોમમની પહાડીઓ આવેલી છે. નીલગિરીના પર્વતો અને વાય આકારે જે શ્રેણી આવેલી છે એની વચ્ચે તમને એક ઘાટ જોવા મળશે, સરસ મજાનો પાસ જોવા મળશે, જે છે પાલઘાટ. ક્યાં આવેલો છે બતાવી દઉં. તો આ નીલગિરી પર્વતમાળા છે, ઓકે, આ વાય આકારે પર્વતમાળા છે, એની વચ્ચે તમને અહીંયા આ જગ્યાએ તમને એક પાસ જોવા મળશે, મોસ્ટ આઈએમપી છે, એ છે પાલઘાટ. ઘાટ અને પાસ બંને એક જ, ઓકે. કોઈ જગ્યાએ પાસ લખેલો હોય અથવા તો પાલઘાટ લખેલો હોય, બંને વસ્તુ એક જ છે. તો પાલઘાટ એ કોની સાથે જોડે છે? તો યાદ રાખજો, કેરળનું જે કાલિકટ છે, આ કેરળનું કાલિકટ છે, આ બાજુ કાલિકટ છે, એને તામિલનાડુનું કોયમ્બતુર છે એને જોડે છે. જો પાસ કે ઘાટ હોય એ બે મહત્વપૂર્ણ જગ્યા છે, એને જોડતો એકમાત્ર રસ્તો હોય જે ઘાટીઓમાં આવેલો હોય, ઓકે. તો એને ઘાટ કહેવામાં આવે, એને પાસ કહેવામાં આવે. પાસ અને ઘાટ ઉપર એક ડેડિકેટેડ વિડીયો આવેલો છે, જેની અંદર ભારતના મહત્વપૂર્ણ પાસ અને ઘાટની વાત કરીશું. ક્લિયર? તો એના ઉપર ડેડિકેટેડ વિડીયો આવી જશે, ટેન્શન ના લેશો. તો કેરળની અંદર યાદ રાખીશું, નીલગિરીના પર્વતો અને વાય આકારે શ્રેણી છે, બંનેની વચ્ચે તમને પાલઘાટ જોવા મળશે, જે કેરળના કાલિકટને તામિલનાડુના કોયમ્બતુર સાથે જોડે છે. એના પછી એક બીજો પાસ છે, યાદ રાખવાનો છે. ઇલાયચીની પહાડીઓમાં, આ ઇલાયચીની પહાડીઓ છે, ક્યાં છે? આ રહી. તો આ ઇલાયચીની પહાડીઓની અંદર પણ તમને એક પાસ જોવા મળશે, અને એ પાસનું નામ છે સેન્નાકોટ્ટા પાસ. અને આ સેન્નાકોટ્ટા પાસ કોને જોડે છે? તો કેરળનું જે તિરુવનંતપુરમ છે, ઓકે, જે રાજધાની છે કેરળની તિરુવનંતપુરમ, આ તિરુવનંતપુરમને તામિલનાડુનું જે મદુરાઈ છે, આ મદુરાઈ સાથે જોડે છે. તો તામિલનાડુનું મદુરાઈ અને કેરળનું તિરુવનંતપુરમ એ બંનેને જોડતો પાસ છે સેન્નાકોટ્ટા પાસ, જે તમને ક્યાં જોવા મળશે? તો આ ભારતની દક્ષિણે જે છેલ્લી પર્વતમાળા આવેલી છે ઇલાયચી કાર્ડોમમ, એની અંદર તમને આ પાસ જોવા મળશે. પશ્ચિમ ઘાટના ભાગરૂપે આંધ્રપ્રદેશમાં કુર્નૂલમાં એરામાલા અને શેષચલમની શ્રેણીઓ જોવા મળશે. તો આ પશ્ચિમ ઘાટના ભાગરૂપે આ આંધ્રપ્રદેશ છે. આંધ્રપ્રદેશની અંદર, આંધ્રપ્રદેશના કુર્નૂલની અંદર એરામાલા શ્રેણી અને આંધ્રપ્રદેશની અંદર જ શેષચલમ શ્રેણી જોવા મળશે, જે પશ્ચિમ ઘાટના ભાગરૂપે છે. તો પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટમાં સૌથી મહત્વપૂર્ણ કોઈ ઘાટ હોય અથવા તો સૌથી મહત્વપૂર્ણ શ્રેણી હોય તો આ છે પશ્ચિમ ઘાટ. સૌથી વધારે ક્વેશ્ચનો આમાંથી જ પૂછાશે, અને જો દક્ષિણ ભારતમાંથી કોઈ ક્વેશ્ચન કાઢવો હશે પર્વતોને લઈને તો 100%, 99% નથી કહેતો, 100% કહું છું કે એ પશ્ચિમ ઘાટમાંથી જશે. પૂર્વ ઘાટમાંથી એટલી કોઈ ખાસ મહત્વપૂર્ણ બાબતો નથી આવતી. ક્લિયર? ચલો હવે વાત કરી લઈએ પૂર્વ ઘાટની, જેમાં કઈ ખાસ મહત્વપૂર્ણ બાબતો નથી. પૂર્વ ઘાટની વાત કરીએ તો ત્યાં તમને છૂટાછવાયા પર્વતો જોવા મળશે. અને કેમ આવા છૂટાછવાયા છે, સળંગ કેમ નથી, એ આપણે ડિસ્કસ કરી ગયા, કારણ કે અહીંયાથી જે નદીઓ આવે છે
એ આ પર્વતોનું ધોવાણ કરે છે, જગ્યા બનાવે છે, ડેલ્ટા બનાવે છે. એના કારણે અહીંયા જે પર્વત શ્રેણી જોવા મળે છે એ તમને સળંગ નહીં જોવા મળે, તૂટક અવસ્થામાં જોવા મળશે. હવે ખાલી વાંચવાનું છે અને આની અંદર જોવાનું છે. તો દક્ષિણ ભારતની મોટા ભાગની નદીઓ પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે, તેથી પૂર્વ ઘાટનું સતત ધોવાણ થાય છે, તેથી પૂર્વી ઘાટ છે સળંગ નથી. પૂર્વી ઘાટનું સૌથી ઊંચું શિખર જો યાદ રાખવું હોય તો તમે યાદ રાખી શકો છો કે આ જે પૂર્વી ઘાટ છે એનું સૌથી ઊંચું શિખર છે જીધાગડા. જીધાગડા જેની હાઈટ છે 1690 મીટર, જે તમને આંધ્રપ્રદેશમાં જોવા મળશે. તો આંધ્રપ્રદેશની અંદર આ પૂર્વી ઘાટ છે, આ પૂર્વી ઘાટનું સૌથી ઊંચું શિખર છે જીધાગડા, જેની હાઈટ છે 1690 મીટર. પૂર્વી ઘાટમાં ભાગરૂપે ઓડિશાની અંદર ગઢજાત, અશિયા, નપાગઢ, ટીકરપારા અને અહીંયા મહેન્દ્રગીરી, જે એકચ્યુઅલી આંધ્રપ્રદેશ અને ઓડિશાની બોર્ડરે આવેલી છે, આ બધા પર્વતમાળાઓ જોવા મળશે પૂર્વી ઘાટના ભાગરૂપે. જેમાંથી મહત્વપૂર્ણ છે મહેન્દ્રગીરી. આ મહેન્દ્રગીરી જે ચોટી છે એ પરશુરામ સાથે સંકળાયેલી છે. પરશુરામ પોતાની જે શસ્ત્ર વિદ્યા છે એની પ્રેક્ટિસ છે એ આ મહેન્દ્રગીરી ચોટી ઉપર કરતા હતા. ઇવન એમને જે તપસ્યા કરી છે એ પણ ક્યાં કરી છે? આ મહેન્દ્રગીરી ચોટી ઉપર કરી છે. ઇવન જ્યારે રામ ભગવાને જે બાણ તોડ્યું હતું, શિવ બાણ છે એ તોડ્યું હતું સ્વયંવરની અંદર, ત્યારે એ સમયે પણ જે પરશુરામ તપસ્યા કરતા હતા એ ક્યાં કરતા હતા? જે અવાજ સાંભળ્યો હતો પછી એ જાય છે ત્યાં સ્વયંવરની અંદર, તો એ સમયે પણ એ મહેન્દ્રગીરી ચોટી ઉપર જ બેઠા હતા. તો સાહેબ જનક રાજાનું જે મિથિલા છે કે આવેલું છે, તો આ જે છત્તીસગઢ છે ને, આ છત્તીસગઢની અંદર જ ઓકે આ જગ્યાએ મિથિલા આવેલું છે, મિથિલા. અને આ મિથિલાની અંદર જ સ્વયંવર ચાલતો હતો જનક રાજા અને એમની પુત્રી સીતા, જેને જાનકી પણ કહેવામાં આવે છે. તો અહીંયા સ્વયંવર ચાલતો હતો અને આ મહેન્દ્રગીરી ચોટી ઉપર તપસ્યા કરતા હતા પરશુરામ. અને અહીંયા જે બાણ તૂટે છે એનો અવાજ આવે છે છેક મહેન્દ્રગીરી ચોટી સુધી, અને એ શિવ બાણ તૂટ્યાનો અવાજ સાંભળીને પછી પરશુરામ છે એ મિથિલા પહોંચી જાય છે. ક્લિયર? ચલો, તો પૂર્વી ઘાટના ભાગરૂપે આ ઓડિશા છે, ઓડિશાની અંદર અસિયા, ગઢજાત, ટીકરપારા, નપા અને બોર્ડર ઉપર તમને મહેન્દ્રગીરી ચોટી જોવા મળશે. એના પછી તમે નીચે આવી જાઓ તો આ છે આંધ્રપ્રદેશ. તો આંધ્રપ્રદેશની અંદર પૂર્વ ઘાટના ભાગરૂપે ઓકે મહેન્દ્રગીરી પર્વતમાળા મેં વાત કરીએ. આંધ્રપ્રદેશની અંદર નલ્લામલાઈ, વેલિકોંડા, પાલકોંડા અને નગારી પહાડીઓ જોવા મળશે, જ્યારે કેરળની અંદર જાવારી, સેવરાય, પંચામલાઈ અને સિરુમલાઈ. ઓકે, સિરુમલાઈ. તો જો નામ થોડા અટપટા છે, તો પંચામલાઈ અને સિરુમલાઈ, જાવારી, સેવરાય આ બધા કેરળમાં તમને જોવા મળશે, અહીંયા તમને જોવા મળશે, જે ખાસ ઇમ્પોર્ટન્ટ નથી. અને આંધ્રપ્રદેશની અંદર તમને જોવા મળશે નલ્લામલાઈ, વેલિકોંડા, પાલકોંડા અને નગારી. આ બધા તમને ક્યાં જોવા મળશે? તો અહીંયા આંધ્રપ્રદેશની અંદર જોવા મળશે. એ પણ કોઈ ખાસ ઇમ્પોર્ટન્ટ નથી, એટલે કે ટૂંકમાં પૂર્વી ઘાટ છે એમાંથી કોઈ ખાસ ઇમ્પોર્ટન્ટ કોઈ બાબત નીકળતી નથી. તો આ સાથે ભારતના પર્વતો પૂરા થાય છે. ઓકે, તો સંપૂર્ણ પર્વતો આપણે કમ્પ્લીટ કરી નાખ્યા. 2 ભાગની અંદર જ આ આપણો જે સરસ મજાનો મોટો ટોપિક છે એ આપણે કવર કરી લીધો છે. જો વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરી દો. તમે વિડીયો જોવો છો તો ખરા, પરંતુ લાઈક નથી કરતા. લાઈક તમે જુઓ કે વ્યૂ પ્રમાણે અડધી પણ નથી હોતી. 2000 5000 વ્યૂ આવે છે અને લાઈક તમે જુઓ 500 600 લાઈક. મને ખબર નથી પડતી કે તમે જોવો છો, જો ગમતો હોય તો લાઈક કરો અને ના ગમતો હોય તો કેમ નથી ગમ્યો એની કોમેન્ટ કરો. ઓકે, બેમાંથી એક તો કરો, કાં તો લાઈક કરો, અને નથી ગમતો તો ડિસલાઈક કરી દો અને નીચે લખો કોમેન્ટમાં કે સાહેબ આ વસ્તુ મને ના ગમી. ક્લિયર? તો મને પણ ખબર પડે કે ભાઈ મારી લેક્ચરની અંદર શું ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. તો આ સાથે આપણો સરસ મજાનો ટોપિક પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું ઇન્ડિયન જીઓગ્રાફીના નવા ટોપિક સાથે. ત્યાં સુધી વાંચતા રહો. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.